હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ જ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ પરીક્ષા નજીક આવતી જતી હશે એમ તમારામાંથી મોટા ભાગના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને કોઈક વખત, કોઈને દિવસમાં એક વખત, કોઈને 2 દિવસે એક વખત, કોઈને અઠવાડિયામાં એક વખત 2 વખત એવો વિચાર આવતો હશે કે ભાઈ મારે આટલી આટલી વસ્તુ કરવાની બાકી છે, મારે આટલી વસ્તુનું રિવિઝન બાકી છે, આટલી વસ્તુ હું ભણી ગયો છું જે તે ટોપિક, પણ એમાં મારે આ બે બાબતમાં કંઈક મુશ્કેલીઓ આવી રહી છે, ઘણી બધી વસ્તુઓ મિક્સ થઈ જાય છે. આવા બધાને વિચારો આવતા હશે અને કોઈ પણ નેગેટિવ વિચાર છે એ ક્યારે આઇસોલેશનમાં ન આવે, એકલો ના આવે, એ ભેગો એના માસીના દીકરાને, એક ફઈના દીકરાને, એક કોકને લઈને જ આવે, મતલબ બીજો નેગેટિવ વિચાર લઈને જ આવે. આ જ વસ્તુ પૂછાણી અને હું પાસ ન થઈ શકો તો, એટલે પછી આખી કેસેટ ચાલુ થાય કે ભાઈ પાસ ન થઈ શકો તો શું કરીશ, મમ્મી પપ્પાને લઈને મેં આવા સપના રાખ્યા છે, કોઈ ખાસ વ્યક્તિને લઈને પણ મેં સપના રાખ્યા છે, તો શું કરીશું? તો યાદ રાખજો, જિંદગી જે છે એ આ સ્પર્ધાત્મક પરીક્ષાથી બહુ મોટી છે. બીજી વસ્તુ, તમારે તમારી મહેનત પર વિશ્વાસ રાખવાનો છે, આપણા ધરતી ઉપરના જીવતા જાગતા ભગવાન એટલે કે મા બાપ પર, મા બાપના આશીર્વાદ પર, ક્લિયર છે, ઈશ્વરના આશીર્વાદ ઉપર શ્રદ્ધા રાખવાની છે. તમે પાસ થઈ જ જશો. શિદ્દતથી મહેનત કરી હશે અને ઇન કેસ કદાચ પાસ ન થઈ શકા તો યાદ રાખજો, કુદરતે બહુ મોટી વસ્તુ લખીને તમારા માટે રાખી છે. પ્રેક્ટિકલ અનુભવ પરથી કહી રહ્યો છું કે ક્યારેક ઘણી વખત આપણે ધાર્યું હોય એ મુજબ ન થાય, આપણે મહેનત કરી હોય, આપણે કામગીરી કરેલું હોય, કર્મ કરેલું હોય અને છતાંય આપણું ધાર્યું પરિણામ નથી મળતું, ત્યારે યાદ રાખજો ઈશ્વરે કંઈક એટલે કંઈક બહુ મોટી વસ્તુ તમારા માટે રાખી હશે. એટલીસ્ટ એમાંથી જે તમારા પ્લાન હશે ને એના કરતાં તો બહુ મોટા, ક્લિયર છે, પ્લાન સાથે કુદરત તમને કંઈક આપશે. તમે વિચાર કર્યો હોય કે આ પ્રોજેક્ટ મારો પૂરો થઈ જાય અથવા આ કામ થઈ જાય તો મને 50,000 રૂપિયા મળે, હવે એ કામ નથી થતું, ત્યારે તમે એમ કહો અરે યાર નસીબ જ આમ છે તેમ છે. પણ યાદ રાખજો, કુદરત એના બદલે, ક્લિયર છે, જ્યારે બી કંઈક બીજું કામ કરશે ત્યારે એ 50ના બદલે કદાચ લાખ, 2 લાખ, 5 લાખ કરીને આપશે. આ યાદ રાખજો. અને કુદરતથી મોટું આ દુનિયામાં કોઈ એટલે કોઈ વ્યક્તિ વ્યાજ નથી આપી શકતું. બની શકે આ પરીક્ષામાં તમે કદાચ બહુ સારી મહેનત કરી અને છતાંય નિષ્ફળતા મળે, છતાં પણ ઇન કેસ કદાચ નિષ્ફળતા મળે, અલ્ટિમેટલી 43 ને જ લેવાના છે, ક્લિયર છે. તો હવે કંઈ વાંધો નહીં, પરફેક્ટલી ઓકે, ક્લિયર છે. કુદરતે કદાચ ડેપ્યુટી કલેક્ટર બનાવવાનું નક્કી કર્યું હશે, આઈએએસ ઓફિસર બનાવવાનું નક્કી કર્યું હશે અને કદાચ એ આઈએએસ ઓફિસરને, મતલબ યુપીએસસીના કે ડેપ્યુટી કલેક્ટર જીપીએસસીના ઇન્ટરવ્યુમાં કંઈક એવી વસ્તુ આવશે કે જ્યાં તમને આ તૈયારી કામ લાગશે. વિકાસ દિવ્યકીર્તિ સાહેબ બહુ સરસ વાત કરે છે કે ઇન્ટરવ્યુમાં એક જ પ્રશ્નનો બહુ બેસ્ટ આન્સર આપો એટલે તમારા બધાય પાપ ધોઈ દે. મતલબ તમે 10 સવાલ પૂછ્યા એમાંથી 3, 4, 5ના સરખા જવાબ ના આપ્યા પણ એકનો જવાબ એટલો આપી દો કે ઓલો જે એક્ઝામિન જે પેનલ હશે એ બાકીના 4 પ્રશ્ન ભૂલી જશે. વાહ, તારો આ જવાબ સાંભળી દીકરા અથવા દીકરી, બરાબર છે, આમ કૈવલ્ય પ્રાપ્ત થઈ ગયું, આમ ચૈતન્યતાનો અનુભવ થઈ ગયો એવું લાગવું જોઈએ. સો ક્લિયર છે. પ્લીઝ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને ફોન કરતા હોય છે કે સાહેબ મને એવું લાગે છે નહીં થાય, તો આ વસ્તુ યાદ રાખજો. પરીક્ષા જેમ જેમ નજીક આવતી જશે ને એમ પાછા શોર્ટ એન્ડ સ્વીટ મટીરિયલનો જમાનો આવશે. આ મટીરિયલ બરાબર છે, બસ 50 પેજનું મટીરિયલ, 45 પેજનું મટીરિયલ, તો આવી કોઈ જ વસ્તુમાં પડતા નહીં. આપણે જે કર્યું છે એને જ બરાબર ફોલો કરજો, ક્લિયર છે. આપણાથી ડિટેલમાં ગુજરાતમાં કોઈ આ વસ્તુ નથી કરી, ક્લિયર છે. હું યુપીએસસી, ઈપીએફઓના ઘણા ખરા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ જે છે એમાં આ બધી વસ્તુઓ આવે છે, એ લોકો ભણાવતા હોય છે, મેં એ જોયું છે, ક્લિયર છે. ઇવન ત્યાં પણ આટલું ડિટેલમાં ડિસ્કશન નથી થયું. બાય ધ વે યુપીએસસી પૂછે છે આ પ્રકારના સવાલો, એ પણ એક સમજવા જેવી વસ્તુ છે. સો આ એક કેટલીક બીજી બાબતો હતી જે તમને કહેવાની હતી. ટાઇટલ જોઈ અને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ, ક્લિયર છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જો હું વાત કરું તમને, તો આ ટોપિક, ક્લિયર છે, કદાચ જે લોકોએ સેલ્ફ કર્યો હશે એને લાંબો લાગતો હશે કે યાર બહુ લેન્ધી ટોપિક છે, 80-79 સેક્શન છે. પણ એક સિમ્પલ વાત કહું,
કે આ ટોપિક બહુ એટલે બહુ ઇઝી છે, એકદમ આમ રમત ગમતની વાત હશે આ ટોપિકની અંદર. આ ટોપિકમાં એવી કોઈ જ હાર્ડ એન્ડ કોર વસ્તુ નથી કે જે તમને નહીં સમજાય અથવા તો તમને સમજવામાં અઘરી પણ લાગશે. નહીં સમજાય તો દૂરની વાત રહી, સમજાય તો જશે જ પણ મગજ ઉપર બર્ડન એ નહીં પડે. અને હજી એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કહેવા જઈ રહ્યો છું. કદાચ એ વાત સાંભળી અને આ કાયદો કરવાનું તમારું જે મોટિવેશન હશે એ ડાયરેક્ટ 2x થઈ જશે, ડાયરેક્ટ ડબલ થઈ જશે. ફરીથી હું શબ્દ બોલું છું. હવે જે હું ઇન્ટરેસ્ટિંગ વાત કહેવા જઈ રહ્યો છું એ સાંભળી અને આ કાયદો તૈયાર કરવા માટે તમારું જે મોટિવેશન હશે, જે લેવલ પર મોટિવેશન હશે એ સીધું 2x થઈ જશે. સાહેબ એવી રીતે શું વાત કહેવા જવાના છો? હું દાસા સાહેબના કાર્યકાળમાં પણ જીપીએસસીની પરીક્ષામાં ભણાવતો હતો. દાસા સાહેબના ગયા પછી વર્તમાન જે કાર્યકારી અધ્યક્ષ છે એમના અને જે બીજું બોર્ડ છે આખું, એમના સમયમાં પણ મેં ઘણી બધી પરીક્ષાઓની પ્રિપરેશન કરાવી છે. હવે બંને દાસા યુગમાં અને દાસા સાહેબ પછીનો જે યુગ છે, વર્તમાન બોર્ડનો યુગ છે, એના પેપરોને લઈને વાત કરીએ તો પેપરમાં બહુ ડિફરન્સ આવી ગયો છે, તમને ખબર જ છે. યસ, દાસા સાહેબના ટાઈમમાં ફંડામેન્ટલ ક્વેશ્ચન પૂછવામાં આવતા હતા, કોન્સેપ્ટ ક્લિયરિટી વાળા ક્વેશ્ચન પૂછવામાં આવતા. હવે તમને ફેક્ટ બેઝ ક્વેશ્ચન પૂછવામાં આવે છે. આવું બધા લોકોને ખ્યાલ છે જ, આમ કોઈ હું નવી નથી કહેવા જઈ રહ્યો. પણ હવે એઝ અ શિક્ષક તરીકે મેં જે ઓબ્ઝર્વ કર્યું છે એ વાત કરીશ કે પ્રિલિમની ખાસ કરીને જે કરંટ બોર્ડ છે, ક્લિયર છે, જીપીએસસીમાં જે કરંટ બરાબર છે કાર્યકારી અધ્યક્ષ જે છે ઉપાધ્યાય સાહેબ, એમના કાર્યકાળની અંદર એક વસ્તુ જોવા મળી છે કે ક્યારેય કોઈ ક્વેશ્ચન પેપર નીકળ્યા છે, પ્રિલિમ્સની વાત કરી રહ્યો છું, મેન્સમાં કદાચ આપણે એવું કહી શકીએ કે એમને દાસા સાહેબ કરતાં એક સ્ટેપ અપ જતા રહ્યા છે. મેન્સની એક્ઝામની વાત કરીએ તો દાસા સાહેબના ટાઈમમાં જે મેન્સના પેપર આવતા હતા એના કરતાં પણ એક લેવલ અપ ગયું છે, એ વાસ્તવિકતા છે. પણ પ્રિલિમ્સની વાત કરીએ તો મોર ઓર લેસ ક્લિયર છે, એવા ટોપિકમાંથી ક્વેશ્ચનો આવે છે અથવા તો જે તે ટોપિકમાંથી એવા ક્વેશ્ચનો આવે છે કે જ્યાં ક્વેશ્ચન બનાવવું બહુ ઇઝીલી હોય. ક્વેશ્ચન બનાવવા માટે તમે જુઓ, ક્વેશ્ચન બનાવવું કંઈ નાની માના ઘર નથી. જો દાસા સાહેબના ટાઈમમાં જે ક્વેશ્ચન બનતા હતા એ ક્વેશ્ચન બનાવવા માટે મગજ દોડાવવું પડતું હતું, કારણ કે અલ્ટિમેટલી સંવિધાનિક સંસ્થા છે. 400માંથી 50 ક્વેશ્ચન ખોટા પડે તો એ સંવિધાનિક સંસ્થા માટે મને એટલી ખબર પડે કે જે કોઈ પણ લોકો હશે જવાબદાર એમને બધાય રાજીનામું આપી દેવું પડે. પણ હવેના ટાઈમમાં શું થયું છે, ક્વેશ્ચનો એવા પૂછવામાં આવે છે કે જેને લઈ ક્લિયર છે મગજ જ ન દોડાવવું પડે. એક્ઝામિનર જ એ પ્રકારના ક્વેશ્ચન નીકાળે છે કે એમાં કોઈ લાંબી કોન્સેપ્ટની વાત નથી. ક્લિયર છે, લાંબો કોઈ કોન્સેપ્ટ દોડાવવાની વાત જ નથી. સે ફોર એક્ઝામ્પલ ફેક્ટરી એક્ટને લઈને એક્ઝામ્પલ આપું તો મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ ફેક્ટરી એક્ટ અંતર્ગત આપણે જોયું છે કે ફેક્ટરીમાં એડલ્ટ વર્કરનું રજિસ્ટર હશે સેક્શન 62 અને સેક્શન 73 ચાઇલ્ડ વર્કરનું રજિસ્ટર હશે. ક્લિયર છે, એડોલેસન્ટ વર્કરનું રજિસ્ટર જ નથી. કેમ? તો આપણે જોઈ ગયા હતા કે એડોલેસન્ટ વર્કર જે છે યસ એ કેટલાક ક્રાઇટેરિયામાં ફૂલફિલ કરતો હોય તો પછી એને એડલ્ટ વર્કર જ ગણવામાં આવે છે, રાઈટ? આપણે જોઈ ગયા હતા. તો એ એડલ્ટ વર્કર જ ગણવામાં આવે છે તો એનો ઉલ્લેખ એડલ્ટ વર્કરના રજિસ્ટરમાં હશે. ક્લિયર છે, આ કોન્સેપ્ટની વાત થઈ. ક્લિયર છે, તો આ ક્વેશ્ચન જો મારે આનો નીકાળવો હોય તો મારે ખુદે એના પર વિચારણા કરવો પડે. માનો કે સમજવા માટે એમ્પ્લોય કમ્પેન્સેશન એક્ટ છે તો એમ્પ્લોય કમ્પેન્સેશન એક્ટમાં વળતરની ગણતરીની વાત કરીએ તો મેં તમને કીધું હતું પેલો કમ્પેન્સેશનનો ફેક્ટર આપી દે, ક્લિયર છે, એજ આપી દે અથવા કમ્પેન્સેશન ફેક્ટર આપી દે, ક્લિયર છે, ડિસેબિલિટીના પર્સન્ટેજ આપી દે ને એ બધું કરી દે તો તમે વળતરની ગણતરી કરી શકો. પણ મારે એ ક્વેશ્ચન પૂછવો તો પેલા મને તો સમજણ હોવી જોઈએ ને. ક્લિયર છે, દાસા સાહેબના ટાઈમમાં જે લોકો એક્ઝામમાં પેપર સેટ કરતા હશે, એક્સપર્ટ્સ જે નિષ્ણાંતો હશે, પોસિબિલિટી હું એવું બહુ સેફર સાઇડ સાથે કહી રહ્યો છું, બહુ જવાબદારીપૂર્વક, કે એ લોકો કદાચ આ વસ્તુ ડિટેલમાં વાંચી અને પેપર નીકાળતા હશે. વર્તમાન સમયના એક્ઝામિનરો છે એ કદાચ એવું બની શકે કે ભાઈ સીધા સિમ્પલ ક્વેશ્ચન કાઢતા હોય અથવા તો એ કોઈ મોટી ઉંમરના રિટાયર્ડ પ્રોફેસર હશે, કારણ કે એમને જ આ પ્રકારના ઇઝી સવાલો કાઢવાની આદત હોય. બાકી યંગ ફેકલ્ટીને કોઈ યંગ પ્રોફેસર હોય યુનિવર્સિટી લેવલ ઉપર એ તો ક્વેશ્ચનો થોરોલી રીડિંગ કરીને જ નીકાળતા હોય. તો હવે એક્ઝામિનરને પોતાને મગજ ન દોડાવવું પડે એ લેવલના ક્વેશ્ચન આ એક્ટમાંથી નીકળશે. આ એક મેઇન પોઈન્ટ હતો. એક્ઝામિનરને
મગજ ન દોડાવવું હોય, ક્લિયર છે, એવા ક્વેશ્ચન નીકાળવાના હોય તો આ ચેપ્ટરમાં આવા ક્વેશ્ચનની ભરમાર રહેશે આખા ટોપિકની અંદર ઇન જનરલ. તો આ ટોપિક તમારે જરાય નથી છોડવાનો, પેપર સહેલું નીકળશે, ક્લિયર છે. તો આ ટોપિકમાંથી કમસે કમ 12 થી 15 સવાલો હશે, જાઓ ગેરંટી સાથે. વિધાનસભાની 100 સીટ છે ભાઈ, બરાબર. મિનિમમ આપણે તો સરકાર બનાવી છે, 3/4 તો મિનિમમ બનાવી જ છે, 80 સીટ તો જોઈએ જ. હવે અને હું જવાબદારી સાથે એ પણ કહી શકું એમ છું, મને મારી જાત ઉપર વિશ્વાસ છે કે મેં જે ભણાવ્યું છે લગભગ વાંધો નહીં આવે ક્યાંય, લગભગ એટલે લગભગ વાંધો નહીં આવે, ક્લિયર છે. યસ, 80 સીટ નહીં, આપણે બહુ મોટી મેજોરિટી સાથે કે સરકાર બનાવીશું સાહેબ. સમજી ગયા પોઈન્ટ શું હતો? એક્ઝામિનરને પ્રશ્ન કાઢવા છે, મગજ નથી દોડાવવું, તો આ ટોપિક એનો ફેવરિટ હશે. જ્યાં હું લખીને રાખું. લેટ્સ બિગિન ધ શો. જોઈએ કેટલો ઇઝી ટોપિક છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી સાથે હું વાત કરીશ આ કાયદાને લઈને. અત્યારે ક્યારે પણ ભારતમાં આપત્તિ આવે, માનો કે કચ્છમાં હમણાં થોડા ટાઈમ પહેલા જ વાવાઝોડું, ગુજરાતમાં વાવાઝોડું આવ્યું હતું, કચ્છ વિસ્તાર જે છે એના સૌથી વધારે પ્રભાવિત હતો. અથવા તો ક્યારે પણ કોઈ વાવાઝોડું આવે, પૂર આવે, કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ઉત્તર ભારતની અંદર, શિમલાની અંદર, મતલબ હિમાચલ પ્રદેશમાં કે ઉત્તરાખંડની અંદર લેન્ડસ્લાઇડ થાય, ક્લિયર છે, વાદળ ફાટે, ક્લાઉડ બ્રસ્ટિંગ, આવી કોઈ પણ આપત્તિ આવે, કે ઇવન ભૂકંપ પણ આવે, ક્લિયર છે. તો આજે વર્તમાનમાં તમે જુઓ છો કે આવી આપત્તિ પછી જે કોઈ પણ કામગીરી કરવાની થાય છે, રાહતની કામગીરી થાય, બચાવની, લોકોને રેસ્ક્યુ કરવાના થાય, એમને સલામત સ્થળે ખસેડવાના થાય, આ રાહત અને બચાવની કામગીરીમાં એક તાલમેલ જોવા મળે છે, એક સુચારું આયોજન જોવા મળે છે. આજે તમે જોશો કે ક્યારે પણ લેટ્સ સે ફોર એક્ઝામ્પલ થોડા સમય પહેલા જ કચ્છમાં જે વાવાઝોડું આવવાની આપણે વાત કરી હતી, ક્લિયર છે, મતલબ વાવાઝોડું આવેલું હતું, તો તમે જુઓ આપણે પહેલેથી જ લોકોને સલામત સ્થળે ખસેડી દીધા કે ભાઈ વાવાઝોડું આવવાનું હતું, વરસાદ આવશે, વરસાદ વધારે પડે તો પછી શું થાય, કદાચ પૂરે આવી શકે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય. તો આપણે શું કર્યું કે કચ્છ વિસ્તારમાં જ્યાં જ્યાં વધુ અસર આવી શકે એમ હતી, એ વિસ્તારના લોકોને પહેલા તો વાવાઝોડું આવે એ પહેલા જ સલામત સ્થળે ખસેડી દીધા. યસ, સલામત સ્થળે ખસેડી દીધા કે જેથી જાનમાલની હાનિ ઓછી થઈ. હા, તો આજે આ વસ્તુ જોવા મળે છે. પોલીસ છે, જિલ્લા પ્રશાસન છે, ક્લિયર છે. યસ, એમની એકબીજાની કામગીરીમાં સંકલન જોવા મળે છે. સામાજિક સંસ્થાઓ જે છે, સ્વૈચ્છિક સંગઠનો, એ લોકો પણ આ કામગીરીમાં જોડાય છે. આમ તો ભારત પહેલેથી, ભારતની સંસ્કૃતિ જે રીતની રહી છે કે ચાહે ગમે એટલા ઝઘડતા હોય, મુશ્કેલી આવે ત્યારે બધા એ બધી ઝઘડો સાઈડમાં અને એકબીજાને મદદ કરવા તૈયાર હોઈએ છીએ. એટલે કુદરતી આપત્તિ વખતે તો હું કહી શકું એ આ ભૂમિનો પ્રતાપ છે. ક્લિયર છે. યસ, હવે આજે તાલમેલ જોવા મળે છે. તમે જોયું હશે કે SDRF, NDRFની ટુકડીઓ અગાઉ જ તૈનાત કરી દેવામાં આવે છે. કદાચ તમે સાંભળ્યું હશે, કદાચ જનરલ ન્યૂઝપેપર કે ઇવન તમે વોટ્સઅપ યુનિવર્સિટી ખોલતા હશો તો પણ, મતલબ ત્યાં તમે એનરોલમેન્ટ થયેલા હશો તો પણ આવી બધી વસ્તુઓથી તો પરિચિત હશો. આ વસ્તુ આજે જોવા મળે છે, એનું કારણ શું? એના માટે જવાબદાર શું હોઈ શકે? એનો જવાબ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ. આજે આપણે જે તાલમેલ જોવા મળે છે, સુચારું આયોજન જોવા મળે છે, એનો શ્રેય ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટને જાય છે. હે નહીં? હા સાહેબ, કઈ રીતે આ શક્ય છે? ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના કારણે જ આ બધી વસ્તુ શક્ય બની છે. પણ કઈ રીતે સાહેબ? યાદ કરો 2001 ગુજરાત કચ્છમાં વિનાશક ભૂકંપ આવ્યા. હવે એ ભૂકંપ આવ્યા અને ભૂકંપ પછી જે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યા, ક્લિયર છે, બચાવની કામગીરી કરવામાં આવી, રાહતની બીજી કામગીરીઓ કરવામાં આવી, એમાં આપણા જે પોલિસી મેકર્સ હતા એના સમક્ષ એક બાબત તો સ્પષ્ટ થઈ ગઈ કે ભારતમાં આપત્તિ વ્યવસ્થાપનનું માળખું છે એ મજબૂત નથી, ઘણી બધી ખામીઓ વાળું છે. કચ્છમાં ભૂકંપ આવ્યા, એ ભૂકંપ પછી જે રાહત અને બચાવની કામગીરી કરવામાં આવી ત્યારે એક વીકનેસ ખબર પડી કે ભાઈ દેશમાં આપત્તિ વ્યવસ્થાપન માટેનું જે માળખું હોવું જોઈએ, આફ્ટર ઓલ 100 કરોડ લોકોનો આ દેશ છે, ક્લિયર છે, તો એક પ્રોપર માળખું તો હોવું જોઈએ. તો કે એ વીકનેસ જોવા મળી. શું વીકનેસ હતી? ક્લિયર છે. તો આજે આપણે કીધું એમ કે NDRF છે,
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ આવશે 5મા લેક્ચરની અંદર. SDRF છે. ત્યારે તો આવું કંઈ હતું જ નહીં. થાય એટલે કોને બોલાવવાને? સેનાને તૈનાત કરવામાં આવે, રેપિડ એક્શન ફોર્સના જવાનો આવે, પોલીસ આવે, સ્થાનિક પ્રશાસન, આ બધા ભેગા મળી અને કામગીરી કરે. હવે પોલીસ માનો કે સમજવા માટે જે તે આ પ્રકારની ફોર્સ હોય ને એને પ્રોપર ટ્રેનિંગ લીધેલી હોય. માનો કે દેશના રક્ષણ માટે સેના છે, રેલવે માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ છે, બોર્ડર માટે BSF છે, સશસ્ત્ર સીમા બળ છે. ક્લિયર? રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા માટે તો કે આપણી પોલીસ છે. ક્લિયર છે? પણ આ જે તે પોલીસ છે, રેપિડ એક્શન ફોર્સ છે, BSF છે, સેના છે, આ બધા લોકો ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી માટે ટ્રેન નથી થયેલા. ક્લિયર છે? ભારતીય સેના આવી જાય છે, એનામાં એક જજ્બાત છે કે ભાઈ કોઈ પણ મુશ્કેલી સામે લડી લઈશું, બટ અલ્ટિમેટલી દે આર નોટ ટ્રેન્ડ ફોર ધ સેમ. તો હવે શું? તો પહેલા આપણે ખબર પડી કચ્છના આ મહાવિનાશક ભૂકંપ પછી કે દેશમાં આ ડિઝાસ્ટર આવે, આપત્તિ આવે તો આપત્તિ સામે ટેકલ કરવા માટે, એને હેન્ડલ કરવા માટે, એમાં જે કંઈ પણ રાહત અને બચાવની કામગીરી કરવાની છે એના માટે એક સ્પેશિયલ ફોર્સ હોવી જોઈએ. ક્લિયર છે ને? આજે જેને NDRF કહો છો, SDRF કહો છો, આ એ જ દળ છે કે જે આ કાયદા હેઠળ બનાવવામાં આવ્યું છે. ઓકે. પછી તો કે આપત્તિ વ્યવસ્થાપનને લઈ અને એક સંસ્થાકીય માળખું હોવું જોઈએ. સંસ્થાકીય માળખું એટલે શું? આજે તમે જુઓ કચ્છની અંદર ભૂકંપ આવ્યો, કચ્છની અંદર હમણાં થોડા ટાઈમ પહેલા વાવાઝોડું આવેલું હતું. તો તમે જુઓ કેન્દ્ર સરકારમાં પ્રાઇમ મિનિસ્ટર મોદી ડાયરેક્ટલી કોઓર્ડિનેટ કરતા હતા. ઇવન નરેન્દ્ર મોદી કદાચ આંધ્રપ્રદેશમાં કોઈ મુશ્કેલી બની હોય તો પણ આ જ રીતે કોઓર્ડિનેટ કરતા. વાવાઝોડું ત્યાંય આવે છે તો ત્યાં ઓડિશામાં આવ્યું હોય તો ત્યાં પણ આ જ રીતે કોઓર્ડિનેશન થતું હતું. ક્લિયર છે? કેન્દ્ર સરકારના મંત્રીઓ આવ્યા, ગુજરાત સરકાર જે ગુજરાતમાંથી બિલોંગ કરતા હતા એવા મંત્રીઓને સ્પેશિયલી કોઓર્ડિનેશનની કામગીરી માટે મોકલા. પુરુષોત્તમ રૂપાલા હતા, મનસુખ માંડવિયાજી હતા. ક્લિયર છે? તો એક પ્રોપર સંસ્થાકીય માળખું ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને એમના જે મંત્રીઓ છે એ કોઓર્ડિનેશન કરતા હતા. સ્ટેટ લેવલ ઉપર, જિલ્લા લેવલ ઉપર, માનો કે કચ્છ જિલ્લો છે, પાટણ જિલ્લો છે, બનાસકાંઠા જિલ્લો છે, તો આ જે જિલ્લાઓમાં વધારે અસર આવી શકતી એ જિલ્લા પ્રશાસન સીધું કંટ્રોલિંગમાં હતું. NDRFની ટુકડીઓ, SDRFની ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી હતી. તો આ એક સંસ્થાકીય માળખું, પ્રોપર એક ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્ક નેશનલ લેવલ ઉપર, સ્ટેટ લેવલ ઉપર, ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર. ક્લિયર છે? કોઓર્ડિનેશન થાય છે? હા, થાય છે. માનો કે જિલ્લા લેવલ ઉપર ખબર પડી કે ભાઈ આટલી વસ્તુની જરૂરિયાત છે, જિલ્લા લેવલ ઉપરથી સ્ટેટ લેવલ ઉપર જાય તો ફટાફટ કામગીરીઓ કહી દેવામાં આવે કે ભાઈ આટલી વસ્તુ ફટાફટ પહોંચાડી દો બાજુના જિલ્લામાંથી અથવા બીજા રાજ્યમાંથી બાજુમાંથી પહોંચાડી દો. ક્લિયર છે? આ એક ફ્રેમવર્ક છે ત્યારે થઈ શકે. પહેલા તો કલેક્ટર જે છે એ ઉપલા લેવલ પર સચિવને કે ત્યાંથી મુખ્યમંત્રી જાય ને ફરી પાછી. આ 2001 પછી પહેલાની વાત કરી રહ્યો છું, અથવા તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાગુ થયા પહેલાની હું વાત કરી રહ્યો છું. પછી સૌથી પહેલા તો એ જ નક્કી નહોતું જે તે વિભાગની ભૂમિકા શું રહેશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વખતે જે તે વિભાગની, સરકારના જે તે વિભાગ હોય, માનો કે પોલીસ વિભાગ છે, ક્લિયર છે, ફાયર ફાઇટર વાળા છે સમજવા માટે, અથવા તો જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ છે, ક્લિયર છે, R&B છે, અલગ અલગ વિભાગોની ભૂમિકા શું રહેશે એ કાંઈ કોઈ નક્કી જ નહોતું. કોણ શું કામગીરી કરશે, કયા પ્રકારે એમની વચ્ચે આંતર સહકાર થશે, કોઓર્ડિનેશન પણ જરૂરી છે ને. પોલીસ એની રીતે બચાવ કામ કરતી હોય, જિલ્લા પ્રશાસન એની રીતે કરતું હોય, ફાયર ફાઇટર એની રીતે કરતા હોય, SDRF માનો કે સ્ટેટની કોઈ બીજી ટુકડી હોય એની રીતે કરતું, એવું ચાલે? ના ચાલે. તો એક પ્રોપર દરેક વિભાગની ભૂમિકા શું રહેશે, કામગીરી શું રહેશે, એમની વચ્ચે આંતર સહકાર કઈ રીતે જળવાશે. આવું તો કંઈ હતું જ નહીં. કચ્છ ભૂકંપમાં ખબર પડી આ કાંઈ નહોતું. જે કાંઈ પણ હું ડિસ્કસ કરી રહ્યો છું એ કંઈ નહોતું. અને આવું ફ્રેમવર્ક એટલા માટે હોવું જોઈએ કે ભાઈ જે તે સમયે કાંઈ મુશ્કેલી આવે તો એ નક્કી કરવાનું નહીં રહેવાનું કે કોણ શું કરશે. મંડી જ પડવાનું હોય ભાઈ તમારે આટલું, આને આટલું, આને આટલું, વાત થઈ ગઈ પૂરી. પછી ડિઝાસ્ટરનો ભોગ બને એ લોકોને રાહતે, વળતરે આપવું પડે. પીડિત વ્યક્તિઓને અવસાન પામ્યા હોય, બહુ ગંભીર ઈજા થઈ હોય તો વળતર નથી આપતા. તો આજે તો જોઈએ છે તરત જ જાહેરાત કરી દે છે સરકાર, પણ પહેલા તો આ જ નક્કી નહોતું થતું રાજ્ય સરકાર આપશે કે કેન્દ્ર સરકાર આપશે. તો કે ભાઈ આ ડિઝાસ્ટરના જે લોકો ભોગ બન્યા છે એમને વળતર આપવા માટે, ડિઝાસ્ટર પછી જે કાંઈ પણ બીજી કામગીરી કરવાની છે, ક્લિયર છે, એના માટે માનો કે વાવાઝોડું હોય તો થાંભલા બાંભલા બધું પડી જ ગયું હોય તો ફરીથી ઊભા નહીં કરવાના.
ક્લિયર છે? તો આ બધા માટે ખર્ચો ક્યાંથી લાવશું? તો કે એના માટે એક સ્પેશિયલ ફંડ હોવું જોઈએ. ક્લિયર છે? તો આજે તમે કદાચ સાંભળ્યું હશે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ NDRF, સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ, સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ SDRF NDRF આવો શબ્દ સાંભળ્યો હશે તમે. ઓકે, પછી બીજી એક વસ્તુ આપને ખબર પડી, આ તો છે હમણાં 2021માં થઈ છે, પણ કાયદામાં ખબર પડી આપણે 2001 પછી ખબર પડી ગઈ હતી કે ભાઈ આપત્તિઓ છે એ તો આવવાની જ છે. વાવાઝોડું છે એ આવશે જ, કદાચ જંગલમાં આગ લાગવાની ઘટના છે એ પણ બનશે, વાદળ ફાટવાની ઘટના બનશે, ભૂકંપ પણ આવી શકે છે. તમે એને રોકી નથી શકવાના. વરસાદનું કામ પડવાનું છે, વરસાદ પડશે, તમે વરસાદને રોકી નહીં શકો. ક્લિયર છે? પણ તમે છત્રી લઈને બહાર તો નીકળી શકો. ક્લિયર છે? છત્રી લઈને રેનકોટ લઈને બહાર નીકળ્યા તો હવે તમે વરસાદ આવશે કઈ વાંધો નહીં, તમે તમારી કામગીરી કરી જ શકવાના છો ને. બહાર નીકળીને કદાચ બાઇક લઈને જવાનું થાય, સાયકલ લઈને જવાનું થાય તો હા, રાઈટ? તો એવું આપત્તિ માટે કર્યું કે ભાઈ હવે ભવિષ્યમાં જે આપત્તિઓ આવે છે તો એની સામે દેશ સ્થિતિસ્થાપક રીતે ટકી શકે એ પ્રકારની કામગીરી કરવાની થાય તો એનો ખર્ચો થશે. તો એના માટે પણ એક ફંડ હોવું જોઈએ. ભવિષ્યમાં જે કોઈ પણ આપત્તિઓ આવે એની સામે દેશ ટકી રહેવો જોઈએ. દેશ એટલે દેશના લોકોને બધા ટકી રહેવા જોઈએ, નુકસાન ઓછું થાય એ પ્રકારની કામગીરી કરવા માટે એક વિશેષ ફંડ હોવું જોઈએ. સમજવા માટે આજે તમે એક વસ્તુ વિચાર કરો, બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપીશ. જ્યારે આપણે વાવાઝોડું આવ્યું છે, બહુ ખરાબ ગંભીર વાવાઝોડું હોય, ભારે સિવિયર સાયક્લોન કહી શકાય એને, અથવા તો એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોન, તમે એક વસ્તુ વિચાર કરો, લગભગ વીજળીના થાંભલા, તાર ને બધું તૂટી જાય છે. તો હવે શું કરવાનું? તો આનો ઓપ્શન એક જ છે, કાં તો તમે થાંભલા ને તાર એ રીતે બનાવો, બરાબર છે, કે જેમાંથી કોઈ દિવસ તૂટવાના નથી, અથવા તો અંડરગ્રાઉન્ડ કરી દો. તો અંડરગ્રાઉન્ડ માનો કે થઈ ગયા તો નુકસાન ઓછું જશે ને. આ એક બેઝિક એક્ઝામ્પલ છે. તો આ બધી પ્રવૃત્તિ શું કહેવાય, આપણે સ્થિતિસ્થાપક રીતે ટકી છે. આપણે તમે સમજો અત્યારે હવામાં હશે થાંભલો અને તાર ને બધું બહાર હશે જમીનની ઉપર, તો કદાચ પવનની એની ઉપર અસર આવશે, પણ જમીનમાં હશે તો વાવાઝોડાની અસરથી તો બચાવી જ શકાશે, રાઈટ? ક્લિયર છે? પૂર આવે તો ગમે એટલું પૂર આવે, એટલીસ્ટ 10 ફૂટ ઊંડો ખાડો તો નહીં જ થાય. ખ્યાલ આવ્યો? તો એને કહેવાય સ્થિતિસ્થાપક રીતે ટકી રહેવું. તો આ પ્રકારની કામગીરીઓ કરવા માટે પણ એક વિશેષ ફંડ હોવું જોઈએ. એના માટે કદાચ શબ્દ તમે સાંભળ્યો હશે, મિટિગેશન ફંડ. મિટિગેશન ફંડ 2021માં જ આ ફંડ જે છે એ કાર્યરત થયું છે ભારત સરકારમાં. ક્લિયર છે? તો આ તો વાત થઈ કચ્છના ભૂકંપ પછી આપને ખબર પડી કે દેશના આપત્તિ વ્યવસ્થાપનમાં ક્લિયર છે કેટલીક ખામીઓ હતી. જે આયામો કીધા, બે ડાયમેન્શન કીધા, ક્લિયર છે, એ આ બધા ડાયમેન્શન. આપણી આગળ સ્પેશિયલ ફોર્સ નહોતી, સંસ્થાકીય માળખું નહોતું, રાહત અને વળતર આપવા માટે ફંડ નહોતું, એક કયો વિભાગ શું કામ કરશે, એમની વચ્ચે આંતર સંકલન કઈ રીતે થશે એને લઈને કોઈ ફ્રેમવર્ક નહોતું, મિટિગેશન માટેનું કોઈ ફ્રેમવર્ક નહોતું. તો ફાઇનલી આ બધાનો જવાબ શું મળ્યો? તો આ બધાનો જવાબ મળ્યો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ. આપણે ભારતની અંદર એક એવો કાયદો લાવવો પડશે અને કાયદા અંતર્ગત બધી જોગવાઈ કરવી પડશે. ક્લિયર છે? આજે તમે સિમ્પલ, ઇવન આ કાયદામાં એવી પણ જોગવાઈ આવશે, હું તમને કહીશ, આગળ ભણીશું આપણે લેક્ચર 6 ની અંદર, કે લેટ સે ફોર એક્ઝામ્પલ ગુજરાતના સમજવા માટે કચ્છની અંદર હમણાં વાવાઝોડું આવ્યું હતું અને એ વાવાઝોડાની અંદર સમજવા માટે કોઈ નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય એવા 200 લોકોને સલામત સ્થળે ખસેડ્યા. આ 200 લોકોને સલામત સ્થળે ખસેડ્યા હોય તો હવે લોકોને રાખવા ક્યાં? તો જનરલી આપણે જોતા હોય કે ગામની જે શાળાઓ હોય અથવા કમ્યુનિટી હોલ હોય એમાં આ લોકોને રહેવાનું કહેતા હોય જ્યાં સુધી વાવાઝોડાની અસર છે ત્યાં સુધી. પણ ઇન કેસ માનો કે એવી કોઈ જગ્યા નથી મળતી તો કોઈ પણ પ્રાઇવેટ જગ્યા હોય, ક્લિયર છે, એને પણ સરકાર અધિગ્રહણ કરી શકે, રેક્વિઝિશન કરી શકે કે ભાઈ તમારી આ પ્રાઇવેટ જગ્યા 15 દિવસ માટે ઉપયોગ કરવામાં આવશે. નો ડાઉટ સરકાર એનું વળતર બી આપી દેશે, પણ યસ, કદાચ કોઈ ટ્રાન્સપોર્ટર હોય એના 15 ખટારા હોય તો કહી દે ભાઈ આ 15 ખટારા રાહતની કામગીરીમાં ઉપયોગ થશે. હવે પૂરું દઈ જ દેવા પડે. આ કાયદો એટલે હદે સરકારને સત્તા આપે છે. ક્લિયર છે? સ્ટેપ બાય સ્ટેપ આવશે એમ જોઈશું. આ તો જસ્ટ ખાલી એક ઉદાહરણ હતું.
તો હોપફુલી તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે કે આ કાયદામાં કેવી કેવી વાત કરવામાં આવી છે. એક ફ્રેમવર્ક હશે, સંસ્થાકીય માળખું, નેશનલ લેવલ ઉપર કંઈક બોડી હશે, સ્ટેટ લેવલ ઉપર બોડી હશે, જિલ્લામાં કોઈ બોડી ઓથોરિટી હશે. ક્લિયર છે? યસ. ફંડની રચના કરવામાં આવી છે અને બીજી કેટલીક અન્ય જોગવાઈઓ. સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. બહુ ઇઝી છે અને હજી લેટ મી અગેન રિમાઇન્ડ યુ કે વર્તમાન કાર્યકારી અધ્યક્ષ જે છે એમના ટાઈમમાં જે ક્વેશ્ચનો આવે છે એ મોડેલ પર આ કાયદો બહુ જબરજસ્ત રીતે ફિટ બેસે છે. સેક્શન 1 આપને ખબર છે, સેક્શન 1 સત્તાવાર નામની વાત કરે છે, કાયદો કેટલા વિસ્તારમાં લાગુ થાય એની વાત કરે છે અને અમલવારીની વાત કરે છે. કાયદાનું સત્તાવાર નામ જોઈએ તો કે ભાઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ. કાયદો જમ્મુ કાશ્મીર સહિત આખા ભારતમાં એ કે લાગુ થશે. ઓકે. કાયદો કયા દિવસથી લાગુ થશે? તો સરકાર ગેજેટ નોટિફિકેશન બહાર પાડી અને જે દિવસ નક્કી કરે એ દિવસથી આ કાયદો લાગુ થશે. અત્યાર આ કાયદાનું એવું જ છે. અત્યાર સુધી આપણે આ જ રીતે જોઈ ગયા કે કાયદાની અમલવારીની વાત કરીએ, તારીખ આપી પણ હોય અને કદાચ તારીખ ના આપી હોય તો શું કીધું હોય? સરકાર ગેજેટ નોટિફિકેશનથી નક્કી કરે એ દિવસથી જે તે કાયદો લાગુ થાય. પણ હવે તમને કંઈક નવી વાત કરવા જઈ રહ્યો છું. અત્યાર સુધી આપણે એવું જોયું છે કે કોઈ કાયદો હતો એ આખો કાયદો કોઈ એક દિવસથી લાગુ થયેલો હોય અથવા સરકારે નક્કી કર્યું હોય એ તારીખથી એ દિવસથી લાગુ થયેલો હોય. પણ અહીંયા તમારા માટે એક નવી વસ્તુ છે કે સરકાર, કાયદો બનાવવાવાળી સરકાર, કેન્દ્ર સરકાર હોય તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર હોય તો રાજ્ય સરકાર, એને એવી સત્તા છે કે એક જ કાયદાની કેટલીક જોગવાઈઓને એક દિવસે લાગુ કરે, બીજી કેટલીક જોગવાઈઓને પછીના દિવસોમાં લાગુ કરે. માનો કે કાયદામાં 50 જોગવાઈ હોય તો બની શકે કે 40 જોગવાઈઓ જે તે જનરલ તારીખ નક્કી કર્યો હોય એ દિવસે જ અમલમાં આવી જાય, બાકીની 10 જોગવાઈઓ ગેજેટ નોટિફિકેશન બહાર પાડી અને પાછળથી લાગુ કરવામાં આવે. અગેન કર્યો છું, કાયદો જે છે કાં તો આપણે જોઈ ગયા એમ અત્યાર સુધી કોઈ દિવસ આપ્યો હોય એ દિવસથી લાગુ થાય અથવા તો લખ્યું છે કે સરકાર ગેજેટ નોટિફિકેશન બહાર પાડી અને જે દિવસ નક્કી કરે એ દિવસથી લાગુ થશે. પણ હવે એક વસ્તુ સમજજો, સરકારની એવી સત્તા છે, જે સરકારે કાયદો બનાવ્યો હશે એ સરકારને સત્તા છે કે આખો કાયદો એક જ દિવસથી લાગુ ન કરે, કેટલીક જોગવાઈઓ લાગુ કરી દે, અમુક જોગવાઈઓ પાછળથી લાગુ કરે. આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટનું પણ આવું જ છે. જનરલી લાગુ થઈ ગયો તો 2006માં 28 જુલાઈથી, પણ યસ કેટલીક જોગવાઈઓ પાછળથી લાગુ કરવામાં આવી છે. સેક્શન 3 જે છે, બરાબર છે, સેક્શન 3 ની જોગવાઈ પાછળથી લાગુ થઈ છે, સેક્શન 14 ની જોગવાઈ પાછળથી લાગુ થઈ છે. યાદ નથી રાખવાનું કયા સેક્શન પાછળથી થયા હતા, પણ જસ્ટ ખાલી તમને સમજવા માટે છે કે આખો કાયદો એક જ દિવસે લાગુ થાય જરૂરી નથી. ક્લિયર છે? જનરલ ઇમ્પ્લિમેન્ટેશન થઈ જાય, કેટલીક જોગવાઈઓ પાછળથી પણ લાગુ થઈ શકે. આ કાયદાને મહામહિમ રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર ક્યારે કર્યા, સંમતિ ક્યારે આપી? તો કે ભાઈ 23 ડિસેમ્બર 2005ના રોજ. ક્લિયર છે? 23 ડિસેમ્બર 2005ના રોજ ક્લિયર છે આ કાયદાને ભારતના રાષ્ટ્રપતિએ ક્લિયર છે મંજૂરી આપેલ હતી. બહુ મહાન વ્યક્તિ ભારતના રાષ્ટ્રપતિ હતા આ સમયે, ઇફ આઈ એમ નોટ રોંગ, બરાબર છે, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. સમજો ને 2017, યસ, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ હતા. ક્લિયર છે? યસ. ઓકે. જનરલ ઇમ્પ્લિમેન્ટેશનની તારીખ તો કે 28 જુલાઈ 2006ના રોજ. રાષ્ટ્રપતિએ ક્યારે હસ્તાક્ષર કરેલા છે? ક્લિયર છે? તો કે 23 ડિસેમ્બર 2005ના રોજ. 99% ડોક્ટર એપીજે અબ્દુલ કલામ જ આવશો, બરાબર છે. ઓકે. હવે વાત કરીએ ડેફિનેશન્સની. ગણીને 2 કે 3 ડેફિનેશન જે છે એ સમજવા જેવી છે, બરાબર છે, અને બાકી તો બધી બહુ ઇઝી છે અને અમુક વસ્તુ ગોખવાની છે તો એનો મેં છેલ્લે ચાર્ટ પણ આપ્યો છે. પહેલી ડેફિનેશન છે અફેક્ટેડ એરિયા. અફેક્ટેડ એરિયા એટલે શું? અફેક્ટેડ એટલે માનો કેમ કે અફેક્ટેડ ફ્રોમ ડિઝીઝ, રોગથી પીડાયેલું, રોગથી ગ્રસ્ત. ક્લિયર છે? તો અહીંયા અફેક્ટેડની વાત કરે તો શેનાથી અફેક્ટ થયો હોય? સ્વાભાવિક છે કોઈ રોગની તો વાત કરતા નથી, ડિઝાસ્ટરની વાત કરીએ છીએ. તો અફેક્ટેડ એરિયા એટલે શું? તો કે કોઈ પણ પ્રકારની જે આપત્તિ છે, ડિઝાસ્ટર છે, એનાથી પ્રભાવિત થયેલો હોય, આપત્તિ આવેલી હોય જે તે વિસ્તારમાં, આપત્તિથી પ્રભાવિત થયેલો હોય એવો દેશનો કોઈ પણ વિસ્તાર કે દેશનો કોઈ પણ ભાગ. એરિયા ઓર પાર્ટ.
ક્લિયર છે, આપત્તિથી ગ્રસ્ત થયેલો હોય, આપત્તિથી પ્રભાવિત થયેલો હોય, ક્લિયર છે, આપત્તિ આવેલી હોય, ઇન શોર્ટ, ક્લિયર છે, એવો દેશનો કોઈ પણ ભાગ કે કોઈ વિસ્તાર, એને કહીશું અફેક્ટેડ એરિયા. બી જે છે એ વાત કરે છે કેપેસિટી બિલ્ડિંગની, ક્ષમતા નિર્માણ. કેપેસિટી બિલ્ડિંગ, ક્ષમતા નિર્માણ. ડિઝાસ્ટર મેનેજમેન્ટને લઈ કેપેસિટી બિલ્ડિંગ શું છે એ તો આપણે સમજીશું, પણ પહેલા આપણે ISHO એક્ઝામને લઈને સમજીએ. ISHO એક્ઝામ્સ માટે કેપેસિટી બિલ્ડિંગ, કેપેસિટી બિલ્ડિંગ શું થઈ શકે? તો લોજિકલી અહીંયા તમે એક વસ્તુ વિચારશો, તમને ખ્યાલ આવી જ જશે કે ISHO એક્ઝામની અંદર 3 પાર્ટ આવે છે: ટેકનિકલ, લો, એક્ટ એન્ડ રૂલ્સ અને જનરલ સ્ટડીઝ. ક્લિયર છે? ઓકે. હવે તમારામાંથી કોઈ વિદ્યાર્થી હશે, બરાબર છે, કોઈ પણ એક જનરલ વિદ્યાર્થી લઈ લઈએ આપણે, ક્લિયર છે, એ જ વિદ્યાર્થી એવું વિચારે છે કે ભાઈ ટેકનિકલ તો હું એન્જિનિયરિંગમાં સરસ રીતે ભણ્યો છું, ઉપર જતા મેં અગાઉની એક્ઝામ માટે ક્લાસ પણ કરેલા છે, સિલેબસ આવી ગયો છે, પહેલા જ આપણે એવું માની લઈએ છીએ. એટલે ટેકનિકલમાં એવું વિચારે છે કે ભાઈ મારે કોઈ જ કોચિંગની જરૂરિયાત નથી. ક્લિયર છે? કારણ કે પોતાની ક્ષમતા છે. ક્લિયર છે? વિદ્યાર્થી જે છે XYZ, ક્લિયર છે, એવું વિચારે છે કે ભાઈ હું અહીંયા સારી રીતે સેલ્ફ પ્રિપરેશન કરી શકીશ. સેલ્ફ. ઓકે. લો ની વાત કરીએ તો કે ભાઈ મારું એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ છે ભાઈ, તો બની શકે લો મારે સમજવું બહુ મુશ્કેલ પડે. ક્લિયર છે? તો લો માટે શું કહે છે? તો કે ભાઈ પેડ કોચિંગ લઈશ. ક્લિયર છે? ટેકનિકલ માટે અગાઉ કોચિંગ લીધું જ છે, એટલે માટે કે હવે હું તો સેલ્ફ રિવિઝન ને એ જ બધું કરવાનું છે. જનરલ સ્ટડીઝ માટેની વાત કરીએ તો જનરલ સ્ટડીઝ એક એવું કહે છે કે ભાઈ વાંચીને પણ તૈયાર થઈ જશે. ભલે જનરલ સ્ટડીઝ એને જિંદગીમાં કર્યું નથી, ક્લિયર છે, વાંચીને અને ફ્રી વિડીયો જોઈ, વાંચી એન્ડ ફ્રી વિડીયો જોઈ ને તૈયાર થઈ જશે. તો આ એને શું કર્યું? આંકલન કર્યું. આ એને શું કર્યું? આ 3 કામગીરી એની શું કહેવાય? એસેસમેન્ટ કહેવાય કે ભાઈ એની ક્ષમતા કેટલી છે, કેટલી ક્ષમતા એને વિકસાવવી પડે એમ છે. આ એને શું કર્યું? આંકલન કર્યું. પોતાની ક્ષમતાનું કેટલી છે એની પાસે, તો કે ભાઈ ટેકનિકલમાં જરાય ચિંતા નથી. ક્લિયર છે? કેટલી તૈયાર કરવી પડશે. યસ. તૈયાર કરવામાં યસ ખર્ચો કેટલો આવશે? તો કે યસ એક્સપેન્ડિચર. ક્લિયર છે? અમુકમાં ખર્ચો આવશે, અમુકમાં નહીં આવે. આ જનરલ વસ્તુ થઈને તમારા બધાની આ વસ્તુ હશે. તો સેમ વસ્તુ, આ સેમ પ્રિન્સિપલ એપ્લાય થાય છે ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર. કેપેસિટી બિલ્ડિંગ વિથ રિસ્પેક્ટ ટુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે શું? તો કે ભાઈ ક્યારે પણ કોઈ આપત્તિ આવશે, ક્લિયર છે, તો એ આપત્તિને લઈ અને કેટલીક બાબતો આપણી પાસે હશે સમજવા માટે. પૂર આવે તો, અથવા તો ચલો આપત્તિ આવી, પૂર જ આવ્યા, ચલો વાવાઝોડું આવ્યું, બહુ વરસાદ પડ્યો અને પૂર આવ્યા. આપણી પાસે માનો કે NDRF છે, પણ યસ એની પાસે બોટે હોવી જોઈએ ને પૂરમાંથી બચાવવા લોકોને. યસ, બોટ હોવી જોઈએ. પછી તો કે લાઈફ જેકેટ હોવા જોઈએ. ક્લિયર? તો સરકાર પાસે કેટલા સંસાધનો છે? સંસાધનો એટલે માણસ, ચીજવસ્તુ, બધી વસ્તુ આવી ગઈ. સરકાર પાસે કેટલા સંસાધનો છે, કેટલા સંસાધનો ખરીદી કરવા પડે એમ છે, એક્વાયર કરવા પડે એમ છે, મેળવવા પડે એમ છે. ક્લિયર છે? કેવી કેવી કાયદાકીય જોગવાઈઓ કરવી પડે એમ છે, કેવા કેવા નિયમો બનાવવા પડે એમ છે, એ બધાનું પહેલા તો આંકલન કરવામાં આવે. એ છે કેપેસિટી બિલ્ડિંગ. હવે ખબર પડી ગઈ કે આપણી પાસે આટલી આટલી વસ્તુ છે. ક્લિયર છે? આપણી પાસે NDRFની 5 ટુકડીઓ છે, હજી બીજી 5 ટુકડીઓ આપણે ઊભી કરવી પડશે. તો કરો NDRFમાં ભરતી. એ કેપેસિટી બિલ્ડિંગ. ઓકે. વર્તમાનમાં દેશમાં ક્લિયર છે NDRF પાસે અત્યારે સમજવા માટે 50 બોટ છે. બીજી 50 બોટ જોઈએ છે, 50 બોટની ખરીદી કરી લો.
એનડીઆરએફ સંબંધિત નિયમોમાં આટલા બદલાવ કરવાની જરૂરિયાત છે, ઓકે એ બદલાવ કરો. તો ડિઝાસ્ટરને લઈ આપત્તિ આવે ત્યારે જે કોઈ પણ કામગીરી કરવાની છે, આપત્તિના વ્યવસ્થાપનને સંદર્ભમાં આપત્તિનું વ્યવસ્થાપન કરવું છે ને. ISHO પરીક્ષા પાસ કરવી છે, તમે આંકલન કર્યું, પછી એ અકોર્ડિંગલી તમે કોર્સ પરચેસ કર્યો, યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા છો, ધેટ્સ ઓલ. તો એ સેમ આપત્તિના વ્યવસ્થાપનમાં આપણી પાસે પહેલા તો કેટલા સંસાધનો છે, ક્લિયર છે, એનું આંકલન કરો, ઓળખ કરવી, આઈડેન્ટિફાય કરવા. સંસાધનો જે છે એને આઈડેન્ટિફાય કરવા કે કેટલું આપણી પાસે છે. યસ, કયા કયા સંસાધનો બહારથી ખરીદવા પડે એમ છે અથવા તો નિર્માણ કરવું પડે એમ છે. જે આપણે ઓળખ કરી લીધી કે આટલી વસ્તુ બહારથી ખરીદવી પડે એમ છે, આટલાનું નિર્માણ કરવું પડે છે, તો યસ એ ખરીદી કરવી, પ્રોક્યુરમેન્ટ કરવું, યસ એ નિર્માણ કરવું, એક્વાયર્ડ કરવા. ક્લિયર? એ સિવાય તો કે ભાઈ હવે સંગઠન બનાવવું પડશે. સમજવા માટે એનડીઆરએફ જેવી છે ટીમ, પણ હવે સ્ટેટ લેવલ પર માનો કે બનાવવી પડશે, તો ઓકે. કર્મચારીઓને તાલીમ આપવાની છે. આપત્તિ વ્યવસ્થાપનની વાત કરીએ છીએ તો આ જે તાલીમ છે એમાં કોઓર્ડિનેશનની વાત કરીએ તો એ બધી બાબતો આવશે કેપેસિટી બિલ્ડિંગ. હવે તમે કેપેસિટી બિલ્ડિંગ એટલે ક્યારેય નહીં ભૂલો. કેપેસિટી બિલ્ડિંગ એટલે ક્ષમતા નિર્માણ. હવે સેક્શન પૂછાઈ શકે તો આ યાદ રાખવાનો છે, સેક્શન નંબર 2B. સેક્શન નંબર 2B. સેક્શન નંબર 2B આ યાદ રાખજો, કદાચ પૂછી શકે. સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે શું? તો આ કાયદામાં સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ બેની વ્યાખ્યા આપવામાં આવી છે. એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે સીધું નહીં કીધવાનું ભારત સરકાર, સ્ટેટ ગવર્મેન્ટ એટલે જે તે રાજ્યની રાજ્ય સરકાર, એવું નહીં. સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે શું? તો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી ભારત સરકારના જે મંત્રાલય કે જે વિભાગ હેઠળ આવતી હોય એવો ભારત સરકારનો વિભાગ અથવા મંત્રાલય. ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી ભારત સરકારના જે મંત્રાલય કે જે વિભાગ હેઠળ આવતી હોય, એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ, વહીવટી નિયંત્રણ હેઠળ આવતી હોય એવો વિભાગ અથવા મંત્રાલય. સાહેબ, મંત્રાલય અને વિભાગમાં શું ફરક? ક્લિયર છે? જનરલી એક મંત્રાલય હોય, ક્લિયર છે, એની અંદર 1, 2, 3, 4, 5 વિભાગ હોઈ શકે, પણ કેટલાક વિભાગો જે છે એને મંત્રાલયનો દરજ્જો ના હોય, એ સીધા ઇન્ડિપેન્ડન્ટલી ડિપાર્ટમેન્ટ હોય અને સીધા પીએમને જ રિપોર્ટ કરતા હોય. માનો કે નાણાં મંત્રાલય છે તો નાણાં મંત્રાલયની અંદર 6 વિભાગ છે, 6 વિભાગ. ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ, ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર, ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ, ડિપાર્ટમેન્ટ ઓફ DIPAM, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ, ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝ, અને આ બધાનો સૌથી પ્રીમિયમ ડિપાર્ટમેન્ટ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ, મારો ફેવરિટ ડિપાર્ટમેન્ટ છે, DEA. ક્લિયર છે? આ 6 વિભાગ છે. હવે 6 વિભાગના કર્મચારીઓ હશે, સચિવો હશે, એ નાણામંત્રીને જ રિપોર્ટ કરતા હશે, નાણામંત્રી પ્રાઇમ મિનિસ્ટરને. તો આ થયું મંત્રાલય અને એ છે એનો વિભાગ. પણ કેટલાક વિભાગ એવા છે કે જે મંત્રાલય નથી, એ સીધા પીએમની અંડરમાં જ આવે. ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ, એ સીધા જે તે પીએમ હશે એની અંડરમાં જ આવતા હશે. ક્લિયર છે? તો જરૂરી નથી કે વિભાગ જ હોય. માનો કે આપણે અહીંયા વાત કરીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાત, તો કે ભાઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, યસ, એનું વહીવટી નિયંત્રણ કોના હાથમાં હશે? મોટાભાઈના હાથમાં. તો કે ભારત સરકારનું મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ છે, ગૃહ મંત્રાલય, એકચ્યુઅલી એને કહેવાય ગૃહ બાબતોનું મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, ગૃહ બાબતોનું મંત્રાલય. એના હેઠળ એક ડિવિઝન છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિવિઝન. કાયદો શું કહે છે? કેન્દ્ર સરકાર એટલે તો કે ભાઈ આપત્તિ વ્યવસ્થાપન જેના વહીવટી નિયંત્રણ હેઠળ એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલમાં આવતું હશે એવો ભારત સરકારનો વિભાગ અથવા મંત્રાલય. યસ, કયું મંત્રાલય થશે તો એ મેં તમને કહી દીધું છે વર્તમાનમાં. ક્લિયર છે? યસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે. ક્વેશ્ચન એમ આવે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી ભારત સરકારના કયા મંત્રાલય સાથે સંકળાયેલી છે? ગૃહ મંત્રાલય. ક્લિયર છે? આ કાયદાને લઈ અને 2 બાબતો છે જેમાં ગુજરાત સાથે સંકળાયેલા વ્યક્તિ, ક્લિયર છે, એસોસિએટેડ છે. એક તો કીધું મંત્રાલય આવશે તો આપણા મોટા ભાઈ છે, બીજું આવશે ત્યારે કહીશ. ક્લિયર છે? કેપેસિટી બિલ્ડિંગ થઈ ગયું,
ડિઝાસ્ટરની એકચ્યુઅલ વ્યાખ્યા જોશો ને, ઇંગ્લિશ ડેફિનેશન અઘરી નથી, પણ બધી વસ્તુઓ મગજ ભેગી કરીને આપી દીધી છે. ક્લિયર છે? ડિઝાસ્ટર એટલે શું? સિમ્પલી વાત કરીએ આપણે તો આપણે કીધું એમ કે ભાઈ ભૂકંપ આવે, વાવાઝોડું આવે, વાદળ ફાટે, ક્લાઉડ બ્રસ્ટિંગ, બરાબર, જમીન ધસી પડવું, બરાબર, એવલાન્ચ છે અથવા તો લેન્ડસ્લાઇડ, આ બધી બાબત અથવા તો આવી બધી દુર્ઘટના, દુર્ઘટના જ કહી શકીએ, એ ડિઝાસ્ટરની કેટેગરીમાં આવશે. પણ ડિઝાસ્ટર એટલે સિમ્પલ સમજવું હોય તો શું? તો મેં એ જે વ્યાખ્યા છે, બરાબર છે, ડેફિનેશન, એને બહુ ચાર્ટ ફોર્મમાં આપી દીધી છે. સ્ટેપ બાય સ્ટેપ તમે જો. કુદરતી રીતે અથવા તો માનવ નિર્મિત રીતે, અકસ્માતથી અથવા તો લાપરવાહીથી, ચાર પૈકી કોઈ પણ રીતે, કુદરતી રીતે, માનવ નિર્મિત, અકસ્માતથી અથવા તો લાપરવાહીથી, નિગ્લિજન્સથી કોઈના, ચાર પૈકી કોઈ પણ ના લીધે, ક્લિયર છે, કોઈ ઉથલ પાથલ થાય, ક્લિયર છે, કોઈ દુર્ઘટના થાય, કેટાસ્ટ્રોફ, ઉથલ પાથલ, દુર્ઘટના, મિશેપ, કે કોઈ આપત્તિ આવે, કેલેમિટીઝ, ક્લિયર છે, કે કોઈ ગંભીર બનાવ બને, ગ્રેવ અકરન્સ, કુદરતી, માનવ નિર્મિત, અકસ્માતથી કે પછી લાપરવાહીથી, ચાર પૈકીના કોઈ પણ ના લીધે કોઈ બી ઉથલપાથલ થાય, કેટાસ્ટ્રોફ અથવા કોઈ દુર્ઘટના થાય, મિશેપ અથવા તો કોઈ આપત્તિ આવે, કેલેમિટીઝ, અથવા તો કોઈ ગંભીર બનાવ બને, ક્લિયર છે, ગ્રેવ અકરન્સ. અને આ ઉથલપાથલ અથવા તો દુર્ઘટના અથવા તો આપત્તિ અથવા ગંભીર બનાવને લીધે મોટી માત્રામાં જાનહાનિ થાય, પ્રોપર્ટીને નુકસાન થાય, પર્યાવરણને નુકસાન થાય અને પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થાય, ડિગ્રેડેશન. પર્યાવરણને, ક્લિયર છે, માત્ર નુકસાન નથી થતું પણ એની ગુણવત્તામાં પણ ઘટાડો થાય છે. ડિગ્રેડેશન, ક્લિયર છે, ડેમેજ ટુ પ્રોપર્ટી, લોસ ઓફ લાઈફ, બરાબર, મોટી માત્રામાં જાનહાનિ, લોસ ઓફ લાઈફ ઇન ગ્રેટર એક્સટેન્ટ, ક્લિયર છે, ડેમેજ ટુ પ્રોપર્ટી, ડેમેજ ટુ એન્વાયરમેન્ટ એન્ડ ડિગ્રેડેશન ઓફ એન્વાયરમેન્ટ. તમે સમજો, બહુ મોટા વિનાશક પૂર આવે, સમજવા માટે, જંગલ વિસ્તારમાંથી પૂર પસાર થાય તો જંગલના પ્રાણીઓનું શું? પર્યાવરણનો ભાગ નથી? યસ, કદાચ બની શકે જંગલના ઉપરનું જે લેયર હોય ને એ નીકળી જાય તો લોકલ ઇકોલોજીને નુકસાન જવાનું છે. સમજણ પડી? હમણાં જુનાગઢમાં માનો કે થયું તું, બહુ એટલે બહુ, આવું તો પૂર ક્યારેય આવ્યું નથી. અમારા એક ઓળખીતા છે, એમના ફેમિલી મેમ્બર જે છે એ 102 વર્ષના છે. એમને એવું કીધું કે મને જ્યારથી સમજણ પડે છે ત્યારથી મેં આવા વિડીયો કે નથી જોયા. એમને નંબર છે પણ થોડું ઘણું આમ જોતા હોય ને ટીવીમાં તો ખ્યાલ આવી જાય. હજી હેલ્ધી વ્યક્તિ છે એટલે વાંધો નથી આવતો. તો કે આવું તો અમે નથી જોયું ક્યારે. ક્લિયર છે? તો કીધું એમ કે મોટી માત્રામાં જાનહાનિ, મિલકતને નુકસાન અથવા તો અથવા નહીં, સોરી, અને અથવા છે કે અને છે, જોઈ લેવા દે એક વખત. અને જ છે હો ભાઈ, પ્લસની નિશાની આ કરવી જોઈતી હતી પણ ભૂલાઈ ગઈ. બરાબર. અને યસ, આ જાનહાનિ અથવા તો મિલકતને નુકસાન અથવા તો આપણે કીધું એમ કે ભાઈ પર્યાવરણને જે નુકસાન થયું છે એની ગુણવત્તામાં ઘટાડો થયો છે. આ નુકસાન એ હદે હોય કે જે વિસ્તારમાં, જે અફેક્ટેડ એરિયા છે એ વિસ્તારમાં વસવાટ કરનારા લોકો છે, જે સમુદાય છે, કમ્યુનિટી છે, એની જે સહન કરવાની ક્ષમતા છે, નુકસાન સહન કરવાની ક્ષમતા છે, એના કરતાં પણ બહુ મોટી હદે નુકસાન થયું હોય. કુદરતી, હું હટી જાઉં છું, કુદરતી રીતે અથવા તો માનવ નિર્મિત અથવા તો અકસ્માતથી કે પછી લાપરવાહીથી, ક્લિયર છે, શું કોઈ પણ ઉથલપાથલ, દુર્ઘટના, આપત્તિ, ગંભીર બનાવ બને અને એના લીધે મોટી માત્રામાં જાનહાનિ થાય, મિલકતને નુકસાન થાય, પર્યાવરણને નુકસાન થાય, પર્યાવરણની ગુણવત્તા ઘટે. અને યસ, આ જે પેકેજ છે આખું નુકસાનનું એ હદે હોય કે જે વિસ્તાર આપત્તિથી પ્રભાવિત થયેલો છે એ વિસ્તારના લોકોની જે સહન કરવાની ક્ષમતા છે, સામનો કરવાની જે ક્ષમતા છે, એના કરતાં પણ એ નુકસાન વધારે હોય. અને એ જ છે આપણે ડિઝાસ્ટર. બીજો એક ક્વેશ્ચન પૂછાઈ શકે, ભારતમાં ડિઝાસ્ટર હજી કોને કોને કહેવામાં આવે છે?
તો આ કાયદા હેઠળ ક્લિયર છે, આ તમામે તમામ ડિઝાસ્ટર છે, ક્યાંય આપ્યા નથી પણ ઇન કેસ કદાચ પૂછી લઈએ તો આ વસ્તુ ડિઝાસ્ટરમાં આવે છે. સાયક્લોન, ચક્રવાત, ડ્રાઉટ, દુષ્કાળ, ભૂકંપ, ફાયર, આગ, ફ્લડ, પૂર, સુનામી જ કહીશું, હેલસ્ટ્રોમ એટલે કરા ખરવા, પેલા મોટા મોટા ના પડે કદાચ એ, યસ, લેન્ડસ્લાઇડ, જમીન ઘસી પડે, હમણાં તાજેતરમાં જ શિમલાની અંદર થયું એ, એવલાન્ચનું મને એક્ઝેક્ટ ગુજરાતી નથી ખબર પડે, બરાબર છે, લગભગ પહાડી વિસ્તારમાં થતું હોય ને એને એવલાન્ચ કહેવાય, જમીન ઘસી પેલા પહાડી પથ્થરો ને બધું નીચે નહીં આવી જતું, યસ એ. ક્લાઉડ બ્રસ્ટ, વાદળ ફાટવું, પેસ્ટ એટેક, ખેતરમાં પેલા તીડ નથી આવી જતા, બરાબર છે, યસ, એને કહેવાય પેસ્ટ એટેક, અથવા તો ઈયળનો, બીજી પણ, ખાલી તીડ આવે એ જ નહીં પણ બીજું પણ થઈ શકે. ફ્રોસ્ટ એટલે બરફ જામી જવો, આપણે જોઈએ છે ઘણી વખત એટલી એક્સ્ટ્રીમ ઠંડી થઈ જાય કે પાણી હોય ને એને, અથવા તો ભેજ છે, મોઇશ્ચર તો રહેવાનું જ છે હવાની અંદર, તો એ સોલિડમાં પરિણમે, જમીનમાં રહેલો મોઇશ્ચર પણ સોલિડ થઈ જાય, એને કહેવાય ફ્રોસ્ટ એક્શન આવે એટલે વનસ્પતિને બહુ ખરાબ નુકસાન જાય. ક્લિયર છે. કોલ્ડ વેવ એટલે તીવ્ર ઠંડી, પણ અહીંયા જુઓ તમે હીટ વેવ નથી, એટલે ઓપ્શનમાં હીટ વેવ આવે તો એ સીધું એને હીટ કરીને નીકાળી જ દેવાનું. ક્લિયર છે, હીટ વેવ નથી, આ યાદ રાખજો. ક્લિયર છે, યસ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે શું? આ મારે તમને પૂછવું છે પણ સમજાવીશ, ડોન્ટ વરી. સમજવા માટે તાજેતરમાં કચ્છમાં વાવાઝોડું આવ્યું, સાયક્લોન, એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોન હતું. ક્લિયર છે. તમે એક વસ્તુ વિચાર કરો કે વાવાઝોડામાં આપણે કર્યું શું? પહેલી વસ્તુ આપણે કરી તો કે વાવાઝોડું આવે તો કદાચ વરસાદ વધુ થાય, વધુ વરસાદ આવે અને કદાચ પૂરની સ્થિતિનું પણ નિર્માણ થાય. યસ, હા. તીવ્ર ઝડપે પવન ફૂંકાય, આ બે અસર તો થાય ને. ઓકે, હા. હવે એક વસ્તુ વિચાર કરો, તો આ વાવાઝોડું આવ્યું હતું, તમે જો ન્યૂઝમાં જોયું હશે ને તો તમને ખ્યાલ હશે કે સૌથી પહેલા તો આપણે નીચાણવાળા વિસ્તારમાં રહેલા લોકો એન્ડ પશુઓ, હા ભાઈ, પશુઓ એમની આજીવિકાનું સાધન છે ને. યસ, કચ્છમાં તો પેસ્ટોરલ કમ્યુનિટી છે, બરાબર છે, જે ગોપાલક આપણે કહી શકીએ. યસ, પેસ્ટોરલ કમ્યુનિટી છે, લોકો અને પશુઓને સલામત સ્થળે ખસેડ્યા. ઓકે, પછી આવા લોકો માટે કઈ એને તમે સલામત સ્થળે લઈ જાઓ છો, બરાબર છે. પુરુષોત્તમ રૂપાલા સાહેબના વિડીયો આવતા હતા, માજીને સમજાવતા હતા કે માજી હાલો એ કે આ મૂકીને બધુંય, બરાબર છે, તો એમને રહેવા, ખાવા, પીવા, પાણી, બરાબર છે, યસ. આ પછી સેનિટેશન, આ બધી વ્યવસ્થા કરવાની થાય. હા, આ બધી વ્યવસ્થા કરવાની થાય. પછી હવે માનો કે વાવાઝોડું જતું રહે પછી શું થાય? વાવાઝોડું સમાપ્ત થાય, સાયક્લોન એન્ડ થઈ જાય. પછી તો કે પહેલું તો પુનઃવસનની કામગીરી થાય. પુનઃવસનની, કે લોકો જેને સલામત સ્થળે લઈ આવ્યા હતા ફરી પાછા એમની જગ્યાએ પ્રોપરલી પહોંચી જાય. ક્લિયર છે. પછી નુકસાનનું આંકલન, કે ભાઈ ખેતર ધોવાઈ ગયા હોય, અથવા તો સમજવા માટે પૂરના પાણી ફરી વળ્યા હોય, કોઈ પણ પ્રકારનું નુકસાન ગયું હોય ને, ગામડામાં લોકોના મકાન તૂટી ગયા હોય, વીજળીના થાંભલા તૂટી ગયા હોય, આ બધું નુકસાનનું આંકલન થાય. પછી તો કે જે લોકોને નુકસાન ગયું છે એમને વળતરની જોગવાઈ.
ફાળવણી થાય. યસ. રિકન્સ્ટ્રક્શન પુનઃ બાંધકામ. હા, થાંભલા બાંભલા પાછા ચડાવવા નહીં પડ્યા હોય, તૂટી ગયા હતા તો આ બધું શું થયું? ડિઝાસ્ટર મેનેજમેન્ટ થયું. હવે તમે એક વસ્તુ વિચાર કરો, આ બધી કામગીરી કોઈ એક વિભાગ એકલો કરી શકે? પોલીસની મદદ જોઈએ, જિલ્લા પ્રશાસનની મદદ જોઈએ, સિવિલ એડમિનિસ્ટ્રેશનની મદદ જોઈએ, બરાબર છે, વીજ વિતરણ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ જે છે એમની સહયોગ જોઈએ, SDRF NDRFની ટુકડીઓ જોશે. ક્લિયર છે? બધું એમનેમ તો નહીં થાય. ક્લિયર છે? તો આ એક સંકલિત પ્રોસેસ છે, બધાના સહકારથી જ થાય. અને આ પ્રોસેસ એક સતત છે, કન્ટિન્યુઅસલી કરવાની થાય. એવું તો ન હોય કે એક જ દિન બધું પૂરું થઈ જાય. રાઈટ? તો તમે આ જે કંઈ પણ ભણ્યા છો એ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ. હવે એને કાયદાની વ્યાખ્યામાં જોઈએ. નીચે જણાવેલા ઉદ્દેશો માટે, કેટલાક ઉદ્દેશો છે એના માટે, નીચે જણાવેલા ઉદ્દેશો માટે અનિવાર્ય કે પ્રસંગોચિત હોય. અનિવાર્ય એટલે કે જરૂરી હોય, નેસેસરી હોય, અથવા એક્સપેડાયન્ટ. એક્સપેડાયન્ટ એટલે પ્રસંગોચિત, અને પ્રસંગોચિત એટલે જે તે પ્રસંગે કરવું જરૂરી હોય, જે તે પ્રસંગે કરવું જ પડે એમ હોય એને કહેવાય પ્રસંગોચિત. તો કેટલાક ઉદ્દેશો માટે અનિવાર્ય હોય, પ્રસંગોચિત હોય. ખબર છે કે ભાઈ વાવાઝોડું આવવાનું છે તો લોકોને સ્થળામાં સ્થળે ખસેડવા જ પડે, એ સમયની જરૂરિયાત છે, એક્સપેડાયન્ટ છે. ક્લિયર છે? અનિવાર્ય કે પ્રસંગોચિત હોય એવી સતત સંકલિત આયોજનની, પ્લાનિંગ કરવાનું, સંગઠન ઓર્ગેનાઇઝેશન, બરાબર છે, NDRFની ટીમો આવી જાય, SDRFની ટીમો આવી જાય, આંતર સહકાર અને પગલાઓ લાગુ કરવાની, ઇમ્પ્લિમેન્ટેશન ઓફ મેજર્સ, પગલાઓ લાગુ કરવાની કામગીરી. ક્લિયર છે? એટલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ. જો પ્લાનિંગ જ થયું ને, બધું એમનેમ તો નહીં થાય. આંતર સહકાર થશે. ક્લિયર છે? તો કેટલાક ઉદ્દેશો માટે અનિવાર્ય હોય કે પ્રસંગોચિત હોય એવી સતતપણે કરવાની, સંકલિતપણે કરવાની પ્લાનિંગની કામગીરી, ઓર્ગેનાઇઝેશન સંગઠનની કામગીરી, કોઓર્ડિનેશનની કામગીરી અને પગલાઓ લાગુ કરવાની. કયા ઉદ્દેશો માટે? કોઈ પણ આપત્તિનું જોખમ કે ભય ઘટાડવા માટે. યસ, વાવાઝોડું છે તો અલ્ટિમેટલી આપણે શું ઈચ્છી રહ્યા છીએ? લોકોને નુકસાન ન જાય, એના પશુઓને નુકસાન ન જાય, સલામત સ્થળે ખસેડા. યસ. કોઈ પણ આપત્તિનું ગંભીરપણું કે તેના માઠા પરિણામોનું શમન કરવાની કે ઘટાડવાની કામગીરી. તમે એક વસ્તુ વિચાર કરો, આ વખતનું કચ્છનું જે સાયક્લોન હતું થોડા ટાઈમ પહેલા જે આવેલું, 2023ની વાત કરું તો એમાં બહુ મોટું નુકસાન જવાની ભીતિ હતી, પણ આપણે લોકોને સલામત સ્થળે ખસેડી દીધા હતા અને આની દુનિયાભરમાં નોંધ લેવાઈ હતી. તો એ પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે. કેપેસિટી બિલ્ડિંગ કરવું, કેપેસિટી બિલ્ડિંગ એટલે શું તમે સમજી ગયા છો, એ પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે. કોઈ પણ આપત્તિને પહોંચી વળવાની તૈયારી. ક્લિયર છે? માનો કે ખબર છે કે ભાઈ 500 લોકોને અહીંયા સલામત સ્થળે ખસેડવાના છે તો એના ખાવા માટેના ફૂડ પેકેટની બધું તૈયાર તો રાખવું પડશે ને. યસ. કોઈ પણ ભયાવહ આપત્તિ સ્થિતિ કે પછી આપત્તિ સામે ત્વરિત રિસ્પોન્સ. સમજાવું છું, અત્યારે કોઈ જરૂર, આવું અમુક વસ્તુ ગોખવાની જરૂરિયાત નથી હો ભાઈ. આ ગોખવું ના પડે એટલે જ માટે મેં પેલા પ્રેક્ટિકલી સમજાવ્યું છે. અહીંયા ખાલી સેક્શન જ યાદ રાખજો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્યાં સેક્શન અંતર્ગત, સબ સેક્શન અંતર્ગત વ્યાખ્યાયિત થયું છે. MCQ સબ સેક્શન. ક્લિયર છે? ઓકે. કોઈ પણ આપત્તિની અસરો કેટલે હદે થઈ છે, કેટલી ગંભીર રીતે થઈ છે એનું આંકલન કરવું. એસેસમેન્ટ ઓફ સિવિયરિટી એન્ડ મેગ્નિટ્યુડ ઓફ ડિઝાસ્ટર. ઇવેક્યુએશન, રેસ્ક્યુ, રિલીફ. ચલો, ભૂકંપ આવી ગયો, ભૂકંપમાં તો આપણે કઈ ખબર નથી પડવાની કે લોકોને સલામત સ્થળે ખસેડવા, તો પછી પહેલા જ લોકોને બહાર કાઢવા પડે, રેસ્ક્યુ કરવા પડે, પછી રાહતની કામગીરી થાય અને લાસ્ટમાં રિહેબિલિટેશન અને પુનઃનિર્માણ. ક્લિયર છે? ગોખવાની જરૂર નથી, માટે જ પહેલા સમજાવ્યું છે ને. આ વ્યાખ્યા યાદ રાખવાની પણ જરૂર નથી. ક્લિયર છે? યસ. ખાલી એટલું તો યાદ રહેશે ને કે ભાઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્શન 2 સબ સેક્શન E અથવા ક્લોઝ E હેઠળ વ્યાખ્યાયિત થયું છે. ઓકે. નેક્સ્ટ છે ડિસ્ટ્રિક્ટ ઓથોરિટી, ડિસ્ટ્રિક્ટ પ્લાન, લોકલ ઓથોરિટી. હવે મેં તમને કીધું એમ કે ભાઈ કચ્છના ભૂકંપ પછી ખબર પડી કે દેશમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટને લઈ અને કોઈ ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્ક, સંસ્થાકીય માળખું નથી. અને ફાઇનલી આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ઘડ્યો અને એમાં આ સંસ્થાકીય માળખું લાગુ કર્યું.
ત્રિસ્તરીય સંસ્થાકીય માળખું છે, 3 સ્ટેજ ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્ક છે, નેશનલ લેવલ ઉપર, સ્ટેટ લેવલ ઉપર અને ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર. ક્લિયર છે? તો ડિસ્ટ્રિક્ટ નેશનલ લેવલ ઉપર હશે એ નેશનલ ઓથોરિટી, સ્ટેટ લેવલ ઉપર હશે એ સ્ટેટ ઓથોરિટી, ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર હશે એ ડિસ્ટ્રિક્ટ ઓથોરિટી. તો ડિસ્ટ્રિક્ટ ઓથોરિટી એટલે શું? તો તમે કોઈ પણ જિલ્લામાં, માનો કે તમે જિલ્લા મથકમાં રહેતા હશો, જિલ્લા મથક એટલે જે તે જિલ્લો હોય ને એનું જે સિટી, જુનાગઢ છે તો એનું જિલ્લા મથક જુનાગઢ જ છે, રાજકોટ છે તો એનું જિલ્લા મથક જુનાગઢ છે, બનાસકાંઠા જિલ્લો છે તો એનું જિલ્લા મથક કયું છે? બરાબર છે, સાબરકાંઠા છે તો એનું જિલ્લા મથક હિંમતનગર છે, બનાસકાંઠાનું પાલનપુર છે. ક્લિયર છે? તો એ જે તે જિલ્લા મથક હશે, ક્લિયર છે, ત્યાં તમે કદાચ તમે જે પણ વિસ્તારમાં રહેતા હો, ક્લિયર છે, જે જિલ્લામાં રહેતા હો ત્યાં તમારી કલેક્ટર ઓફિસ હશે ને, જનરલી કલેક્ટર ઓફિસની અંદર એક ડિપાર્ટમેન્ટ હશે, ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. ક્લિયર છે? આ ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એ જ છે આ કાયદા હેઠળની ડિસ્ટ્રિક્ટ ઓથોરિટી. આ કાયદાના સેક્શન 25 એક્ટ હેઠળ જેની રચના થઈ છે એવી ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ એટલે ડિસ્ટ્રિક્ટ ઓથોરિટી. ડિસ્ટ્રિક્ટ પ્લાન એટલે શું? તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાગુ થયા પછી એમાં એવી જોગવાઈ છે કે ભારતના દરેકે દરેક જિલ્લામાં, ક્લિયર છે, દરેકે દરેક જિલ્લામાં જ્યાં ડિસ્ટ્રિક્ટ ઓથોરિટી છે એને ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવો પડશે અને આ પ્લાન જ ડિસ્ટ્રિક્ટ પ્લાન. ક્લિયર છે? ડિસ્ટ્રિક્ટ ઓથોરિટી તો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના સેક્શન 25 એક્ટ હેઠળ જેની રચના થઈ છે એવી ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. ડિસ્ટ્રિક્ટ પ્લાન એટલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના સેક્શન 31 હેઠળ, ક્લિયર છે, તૈયાર કરવામાં આવેલો જિલ્લાનો આપત્તિ વ્યવસ્થાપન પ્લાન, ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન. લોકલ ઓથોરિટી એટલે ક્લિયર છે, પંચાયતી રાજ સંસ્થાઓ, પછી મ્યુનિસિપાલિટીઝ, નગરપાલિકા, ક્લિયર છે, એ બધી વસ્તુઓ, કેન્ટોનમેન્ટ બોર્ડ, ક્લિયર છે, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, એ બધી વસ્તુઓ લોકલ ઓથોરિટીમાં આવશે. પંચાયતી રાજમાં મેં કીધું હતું કે ભાઈ તમારી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ક્લિયર છે, નગરપાલિકા, મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપાલિટીઝ, એ બધી વસ્તુઓ. ક્લિયર છે? કેન્ટોનમેન્ટ બોર્ડ આર્મીના સંદર્ભમાં લાગુ થાય છે. ટાઉન પ્લાનિંગ ઓથોરિટી, તમે નામ સાંભળ્યું હશે, ઓડા, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, રૂડા, રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, સુડા, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, જુડા, જામનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, આ નામ સાંભળ્યા હશે. ક્લિયર છે? બુડા, ભાવનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી. આપણું ભાવનગર ના ભૂલાવવું જોઈએ ભાઈ. ક્લિયર છે? જે કંઈ પણ નામથી કહેતા હો, ક્લિયર છે કે યસ, આ બધી લોકલ ઓથોરિટીઝ ગણાય. ક્લિયર છે? કે જે લોકોને બેઝિક પાયાની સુવિધાઓ પૂરી પાડતી હોય ને એ બધી વસ્તુઓ, નથી જરૂર નકર હું કહી દઉં. ઓકે, મિટિગેશન. મિટિગેશન સમજવા જેવું છે. મિટિગેશન એટલે મિટિગેટ કરવું એટલે શું? મિટિગેટનો મીનિંગ થાય ટુ મિટિગેટ મિટિગેટ એટલે ઘટાડવું. પણ યસ, આ ઘટાડવાનું જે છે, રિડક્શન એટલે ઘટાડવું થાય, પણ આ ઘટાડવું જે છે ને એ ઈરાદાપૂર્વક હોય. ક્લિયર છે? ઈરાદાપૂર્વક ઘટાડવાના. પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય, પેપરમાં માર્ક્સ તમે ઈરાદાપૂર્વક ના ઘટાડો, એ ઘટીને જ આવે, હરખી તૈયારી ના કરી હોય, તો એને કહેવાય માર્કમાં રિડક્શન થયું. ટેસ્ટ આપી, ટેસ્ટ 1 ની અંદર 50 આવ્યા, બીજી ટેસ્ટની અંદર 45 આવ્યા, તો એ રિડક્શન થયું કહેવાય. ક્લિયર છે? પણ સમજવા માટે પહેલી ટેસ્ટમાં 50 આવ્યા, બીજી ટેસ્ટમાં તમે જે તે ભૂલો હતી, એરર એ મિટિગેટ કરી, ઈરાદાપૂર્વક ઘટાડી ને, તમે ભૂલો ઘટાડી તો હવે તમારા માર્ક 60 થઈ ગયા. મિટિગેટ એટલે ઘટાડવું. તો અહીંયા શું ઘટાડવાની વાત હશે? ક્લિયર છે? તો સિમ્પલી ડિઝાસ્ટર જે છે, આપત્તિ છે, એની જે ખરાબ અસરો, એની જે માઠી અસરો આવે છે એને ઘટાડવાને વાત હશે. તો આપત્તિઓ છે એની માઠી અસરો ઘટાડવા માટે, ક્લિયર છે, એના માઠા પરિણામો ઘટાડવા માટે જે કોઈ પણ કામગીરી કરવાની થાય એને કહીશું મિટિગેશન. મિટિગેશન માટે એનો એક્ઝેક્ટ શબ્દ થશે હવે શમન. ટેકનિકલ એનો શબ્દ છે શમન, સમાવવું, શમન કરવું. આપત્તિ આવે છે, એની માઠી અસરો છે, આપત્તિનો પ્રભાવ છે, ક્લિયર છે, એની ઇમ્પેક્ટ જે છે એ ઘટાડવા માટે જે કોઈ પણ કામગીરી કરીએ એને કહેવાય શમન.
આપત્તિ અથવા ભયાવહ આપત્તિ સ્થિતિ થ્રેટનિંગ ડિઝાસ્ટર સિચ્યુએશનનું જોખમ પ્રભાવ કે અસર ઘટાડવાના ઉદ્દેશ્યથી લેવામાં આવતા પગલાં કે કરવામાં આવતી કામગીરી. આપત્તિ એટલે શું એ તો મેં તમને કહી દીધું, પણ ભયાવહ આપત્તિ સ્થિતિ એટલે શું? તો સાયક્લોન આવતું હોય તો 5 દિવસથી બરાબર છે ન્યૂઝવાળા મંડી જ પડ્યા હોય, 5 દિવસથી ન્યૂઝવાળા મંડી જ પડ્યા હોય, જાણે ઓલા સાયક્લોનને આવવું ન હોય ને તોય આવવું પડે, લઈ આવે ધરારે. આમ જોતું હોય ને દરિયામાં ન્યાયમાં અહીંયા આવતું ને પાછું કે બરાબર છે. આમ તો દરિયામાં ફંટાઈ ગયું છે, પરંતુ હજી વૈજ્ઞાનિકોએ એની પુષ્ટિ કરેલ નથી. હજી સુધી મારા ગરવી ગુજરાત પરાનું જોખમ છે. બરાબર છે. એક બહુ ન્યૂઝ એન્કર છે, રાડો પાડી પાડીને બોલે છે ગુજરાતમાં, ગુજરાતના અર્નબ ગોસ્વામી બનવા માંગતા હશે. બરાબર છે. યસ, વાતો એવી કરે ને, અને કોઈ પણ અધિકારી એની સામે આવે છે તો અધિકારી ખબર છે કે સિવિલ સર્વિસ રૂલ્સ છે, એની સામે એમ ઊંચા અવાજે બોલી નથી શકવાનો. એ ચાલે કે સાહેબ મારા ગુજરાતમાં આવું કેમ ચાલે? બરાબર છે. એક દિવસ ખાલી એને ડિઝાસ્ટર આવ્યું હોય ને ત્યારે જે પોલીસ ડ્યુટી કરે છે એની ભેગો ઊભું રહેવાની એનામાં તેવડ નહીં હોય. હું ડ્યુટી કરવાનું નથી કહેતો, ઊભું રહેવાની એની તેવડ નહીં હોય. સ્ટુડિયોમાંથી રાડો નાખવી બહુ ઇઝી છે, ક્લિયર છે. ટેલિગ્રામમાં બોલવું બહુ ઇઝી છે કે ભાઈ મફતમાં આપીશું ને આમ કરીશું ને તેમ કરીશું. એકવાર વાંચવા બેહો એટલે ખબર પડે કેટલી વ્યહો થાય છે. બરાબર છે. બાકી પીડીએફ હાઇલાઇટ કરીને આપી દેવું એ બહુ ઇઝી છે, ક્લિયર. તો મિટિગેશન એટલે શું એ તો તમે સોરી, આપત્તિ વર્સિસ ભયાવહ આપત્તિ સ્થિતિ. આપત્તિ એટલે મેં કીધું એમ કે ભાઈ વાવાઝોડું આવે ને એ બધું. પણ હવે વાવાઝોડું આવવાનું હોય એના 4-5 દિવસ પહેલા પવન ને એવું ફૂંકાવાનું ચાલુ થઈ જાય. વાવાઝોડું જ્યારે લેન્ડફોલ કરે, ક્લિયર છે, જમીન ઉપર જ્યારે ટકરાવ થાય એના 2-3 દિવસ પહેલાની અથવા તો એના 24 કલાક પહેલાની સ્થિતિ બહુ ગંભીર હોય. પુષ્કળ વરસાદ પડતો હોય, એવું વાવાઝોડું ટકરાય એના કરતાં ટકરાવાનું હોય ને એની 24-25-50 કલાક પહેલાની જે અસર છે ને એ બહુ ખરાબ હોય. તો એ પરિસ્થિતિ છે ને એને કહેવાય ભયાવહ આપત્તિ સ્થિતિ. એવું તો છે નહીં કે ભાઈ વાવાઝોડાની ગંભીર અસર વાવાઝોડું ટકરાય ત્યારે જ થશે. એ પહેલા જ વરસાદ પાણીના બધું બહુ હેવી થઈ, બરાબર છે. તો એને કહેવાય ભયાવહ આપત્તિ સ્થિતિ, ક્લિયર છે. એક્ઝેક્ટ આપત્તિ ના હોય પણ યસ એ નુકસાન કરવા માટે કદાચ આપત્તિ કરતા ખરાબ હોય. 90 હોની ઝડપે પવન ફૂંકાતો હોય, સાયક્લોન લેન્ડફોલ કરે તો પૂરું થઈ ગયું. લેન્ડફોલ કરવાનું છે મતલબ એની એનર્જી પૂરી થઈ જશે, ગેટ્સ ડિસિપિટેટેડ, ક્લિયર છે. બાકી જીઓગ્રાફી ભણજો વધારે સારી રીતે, બરાબર, એમાં ખ્યાલ આવી જશે. નેશનલ ઓથોરિટી, ક્લિયર છે. મેં કીધું એમ 3 સ્ટેજ, બરાબર છે, આપણી ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્ક છે. તો સિમ્પલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના સેક્શન 3(1) હેઠળ ગઠિત થયેલી, રચના થયેલી નેશનલ લેવલની આપણી ઓથોરિટી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, કદાચ તમે શબ્દ સાંભળ્યો જ હશે, NDMA. નેશનલ ઓથોરિટી એટલે શું? કંઈ નહીં, સેક્શન 3(1) હેઠળ રચના થયેલી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. હવે આ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે ને એની અંદર તો પ્રાઇમ મિનિસ્ટર એના ચેરમેન હશે, આપણે જોઈશું લેક્ચર 2 ની અંદર. એની અંદર બીજા એક્સપર્ટ્સ જે હશે એ લોકો હશે, બીજા કેટલાક સભ્યો હશે, મોર ઓર લેસ કદાચ મંત્રીઓ હશે, ક્લિયર છે. બીજા ઘણા નથી જાણવાની જરૂર કોણ હોય, ક્લિયર છે, પણ હશે ખરા એવા બધા એક્સપર્ટ્સ હશે, કાં તો પોલિટિકલ લીડર હશે, પ્રાઇમ મિનિસ્ટર હશે અને બીજા પ્રાઇમ મિનિસ્ટર નોમિનેટ કરે એવા કોઈ વ્યક્તિ હશે, ને એમાં જનરલી એક્સપર્ટ જ હોય. હવે એ લોકો તો એનું કામ શું છે? ડિસિઝન લેવાનું, ક્લિયર છે, અથવા તો ઓર્ડર આપવાનું, આટલું કરી નાખવાનું છે ભાઈ. પણ એને ઇમ્પ્લિમેન્ટ કોણ કરશે? તો સ્વાભાવિક છે, તમે વર્ષોથી સાંભળ્યું છે કે નેતા લોકો માત્ર ને માત્ર ખુરશી પર બેઠા હોય, સહી તો અધિકારીઓ જ કરે છે. આ દેશના સાચા રાજા તો બ્યુરોક્રેટ્સ જ છે, આવું કદાચ તમે લોકોને કહેતા સાંભળ્યા હશે. તો આ બ્યુરોક્રેસી જે છે, નેશનલ ઓથોરિટી, એની ડાઉનમાં અથવા એની પેરેલલ કહી શકાય બ્યુરોક્રેટિક સ્ટ્રક્ચર, બરાબર છે, અધિકારીઓની બનેલી બોડી એ છે નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી. નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીમાં વિવિધ મંત્રાલયના સચિવો, વિભાગના સચિવો બનેલી હશે. નેશનલ ઓથોરિટી જે કંઈ પણ કામગીરી કરવાનું કે જે કોઈ પણ આદેશ આપે એને એક્ઝિક્યુટ કરવાનું, એને અમલમાં મૂકવાનું કામ નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી કરશે. તો નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી એટલે શું? તો કે સિમ્પલી 3(1) નહીં આવે હો, 8(1) આવશે, ઇફ આઈ એમ નોટ રોંગ. 8(1) આવે, કીધું ને, 3(1) ના આવે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના સેક્શન 8(1) હેઠળ જેની રચના થઈ છે એવી આ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની કારોબારી સમિતિ, એક્ઝિક્યુટિવ કમિટી. નેશનલ પ્લાન એટલે શું? તો કે આખા દેશ માટે તૈયાર થયેલો હોય એવો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન. ક્લિયર છે? કાયદાના સેક્શન 11 હેઠળ તૈયાર થયેલો સમગ્ર દેશ માટેનો આપત્તિ વ્યવસ્થાપન પ્લાન. પ્રિપેર્ડનેસ, સિમ્પલી પૂર્વ તૈયારીઓ. ક્લિયર? પ્રિપેર્ડનેસ એટલે શું? તો કે કોઈ પણ આપત્તિ સામે અથવા તો ભયાવહ આપત્તિની સ્થિતિ સામે કે એની અસરો સામે જે કંઈ પણ કામગીરી કરવાની છે એના માટે તૈયાર રહેવાની સ્થિતિ. ખબર છે કે વાવાઝોડું આવવાનું છે, ઓકે, એનડીઆરએફની ટીમો તૈનાત કરી દો, પ્રિપેર્ડનેસનો ભાગ. ફૂડ પેકેટ બનાવડાવી દો, પ્રિપેર્ડનેસનો ભાગ. 50 બોટ જવા દો, ઓકે, પ્રિપેર્ડનેસનો ભાગ. ક્લિયર છે? તો પ્રિપેર્ડનેસ એટલે તૈયાર રહેવું. મુશ્કેલીઓ ગમે ત્યારે આવે, તૈયાર રહેવાનું છે. ક્લિયર છે? ધેટ ઇઝ અ પ્રિપેર્ડનેસ. પ્રિસ્ક્રાઇબ્ડ એટલે કાયદા હેઠળ નિયમો બનાવીને જોગવાઈ કરી હોય. રિકન્સ્ટ્રક્શન એટલે શું? ક્લિયર છે? તો કે સિમ્પલી આપત્તિ આવી હોય પછી જે કંઈ પણ માલ મિલકતને નુકસાન થયું હોય, ક્લિયર છે, યસ, એનું કન્સ્ટ્રક્શન કે રિકન્સ્ટ્રક્શનની જે પણ કામગીરી થાય છે, યસ, એ બધી વસ્તુઓ. રિસોર્સિસ, સંસાધનો. યાદ કરો, મેં તમને કેપેસિટી બિલ્ડિંગમાં સંસાધનો શબ્દ પ્રયોગ કર્યો હતો. સંસાધનો એટલે શું? મેન પાવર. એનડીઆરએફની 5 ટુકડી છે, બીજી 5 ટુકડીનું ગઠન કરી લ્યો. સંસાધનો. યાદ કર્યું? કેપેસિટી બિલ્ડિંગ. સર્વિસીસ, કોઈ પણ સેવાઓ લેવાની થાય, ક્લિયર છે, એ બધી વસ્તુ. કમ્યુનિકેશન ને એ બધી વસ્તુ સર્વિસમાં આવશે, ડિઝાસ્ટરમાં જોશે જ. મટીરિયલ્સ, ક્લિયર છે, યસ, ફૂડથી માંડી અને પાણી ને દવાઓ ને બધું જોશે. અને પ્રોવિઝન્સ એટલે કે કોઈ પણ કાયદો બનાવવાનો થાય, નિયમ બનાવવાનો થાય, એ બધી વસ્તુઓ. સ્ટેટ ઓથોરિટી એટલે શું? તો કે સિમ્પલી સ્ટેટ લેવલની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. આપણા આ કાયદાનો સેક્શન 14(1) છે, એમાં જોગવાઈ કરવામાં આવી છે. દરેક રાજ્ય સ્ટેટ ઓથોરિટીની રચના કરવી પડશે અને એ સ્ટેટ ઓથોરિટી એ જ છે તમારી સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. યુનિયન ટેરેટરીઝ હશે તો યુનિયન ટેરેટરીઝમાં પણ યુનિયન ટેરેટરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી હશે, દરેકે દરેક યુનિયન ટેરેટરીઝની અંદર. ક્લિયર છે? એની પણ રચના 14(1) હેઠળ જ થઈ છે. સ્ટેટ કમિટી, હવે નેશનલ લેવલની નેશનલ ઓથોરિટી હતી તો એમાં પીએમ અને એને નોમિનેટ કરેલા વ્યક્તિઓ હતા. એ જ રીતે સ્ટેટ ઓથોરિટી હશે તો એમાં સીએમ હશે અને એના દ્વારા નોમિનેટ થયેલા વ્યક્તિઓ હશે. હા, પણ એ તો એક્સપર્ટ્સ હશે, મિનિસ્ટર્સ હશે. તો હવે આ સ્ટેટ ઓથોરિટી જે કંઈ પણ આદેશ આપે તેને લાગુ કરવાનું કામ કોણ કરશે? ઓબ્વિયસલી સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટી. તો આ કાયદાના સેક્શન 20 સબસેક્શન 1 હેઠળ, ક્લિયર છે, એક કારોબારી સમિતિની રચના કરવાનું કીધું છે. ચીફ સેક્રેટરી હશે રાજ્યના, એ એના હેડ હોય. ક્લિયર છે? અને બેઝિકલી એ પછી આગળ સચિવોનું આવશે તમારે. સ્ટેટ ગવર્મેન્ટ એટલે શું? તો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી જેના વહીવટી નિયંત્રણ હેઠળ આવતી હોય એવો રાજ્ય સરકારનો વિભાગ. રાજ્ય સરકારનો વિભાગ જ આવશે, મંત્રાલય નહીં આવે. મંત્રાલય નહીં આવે. તમે એમ સમજતા હો કે સાહેબ રાજ્ય સરકારમાં મંત્રાલય તો છે જ ને, કૃષિ મંત્રાલય આપણે કહીએ છીએ ને, કૃષિ મંત્રી, ક્લિયર છે, નાણાં મંત્રી, આવું કહીએ છીએ, આરએનબી વિભાગના મંત્રી, આવું. પણ યસ, એ વિભાગ હશે. કૃષિ વિભાગ, ક્લિયર છે, નાણાં વિભાગ, ક્લિયર છે, ગૃહ વિભાગ. હર્ષ સંઘવી સાહેબનું ક્યાંય સ્ટેટમેન્ટ એડવર્ટાઇઝમેન્ટ હશે સરકારની તો હર્ષ સંઘવી સાહેબનો કોઈ પણ મિનિસ્ટરનો ફોટો હશે ને ડિપાર્ટમેન્ટ લખ્યું હશે, વિભાગ લખ્યું હશે. છે યાર, બરાબર છે. ભારત સરકારનો એક પ્રોવિઝન છે જેના અંતર રાજ્યની અંદર મંત્રાલય નહીં વિભાગ શબ્દ બોલવામાં આવે છે, તો યાદ રાખજો. ઓકે. સ્ટેટ પ્લાન એટલે આખા રાજ્યનો તૈયાર થયેલો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન. ઓકે, ડેફિનેશન અહીંયા પૂરી થાય છે. ઓકે, સિમ્પલી હવે તમે એક વસ્તુ વિચાર કરો, સાહેબ નેશનલ ઓથોરિટી જોઈ, નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી જોઈ, નેશનલ પ્લાન જોયું, સેક્શન 3(1), સેક્શન 8(1), સેક્શન 11. સ્ટેટ ઓથોરિટી જોઈ, સેક્શન 14(1). સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટી જોઈ, સેક્શન 20(1). સ્ટેટ પ્લાન, સાહેબ સેક્શન 23. પણ સાહેબ ડિઝાસ્ટરની વાત, ડિસ્ટ્રિક્ટની વાત કરી હતી તો ભૂલાઈ ગયું, તો એ ચો આવશે હવે? તો ડોન્ટ વરી, આ બધાને લઈ અને મેં એક ચાર્ટ આપી દીધો છે અને મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી, ક્લિયર છે? મોસ્ટ એટલે મોસ્ટ આઈએમપી છે. આ વસ્તુ આ ભૂલતા નહીં.
ડિસ્ટ્રિક્ટ ઓથોરિટી 25(1). કઈ ઓથોરિટીની રચના કયા સેક્શન હેઠળ થઈ છે આ યાદ રાખજો. ક્લિયર છે? અને અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.